ભાભી નાસ્તો થઈ ગયો? કયો નાસ્તો? કેવો નાસ્તો? અરે હવાર પડ્યું તો ખાવાનું તો જોઈએ ને. લેવા તમને ભૂખ પણ લાગે છે? મને તો એમ હતું કે જે લોકો કામ ન કરતા હોય ને એને ભૂખ નહીં લાગતી હોય, પણ આ તો ઊંધું નીકળ્યું. બોલો. મીરા વહુ, હું કામ તો ગોતવા જ આવું જ છું, પણ કામ નથી મળતું તો શું કરવું? તો હું શું કરું કામ ન મળતું હોય તો? અને અશોકભાઈ, આમ પણ કામ ન મળતું હોય ને તો કટોરો લઈને માંગવા બેસી જવાય. નાસ્તો આપો ને, તૈયાર થઈ ગયો હોય તો. કયું ને નાસ્તો નથી બનાવ્યો એમ? અને આમ પણ જે સવારે વહેલા ઉઠે ને એના માટે નાસ્તા હોય, બપોરે 12 વાગે ઉઠે એના માટે ન હોય. અરે અત્યારે ક્યાં 12 વાગ્યા છે? હજી આદિ હજી નથી જાગ્યો. આદિત્ય કામ કરે છે અને એનો હક છે પૂરો કે નાસ્તો માંગે, અને હું એની પત્ની છું. તમે ના લગ્ન કર્યા ના નોકરી કરો અને બસ આખા ઘરને માથે લઈને ફરો ને તો કોઈ વાત ન માને. એમ કરો મને તમે દરરોજ સવારે આમ કરો છો ને, પછી પેટમાં મને બળે છે. અચ્છા, પેટમાં બળતું હોય તો હું શું કરું? કહ્યું ને, નાસ્તો કરવો હોય ને તો કાલે સવારે 5 વાગે ઉઠી જજો, બાકી નાસ્તો નહીં મળે. હા, 5 વાગે? આદિ 8 વાગે જાગે છે. આદિનો વધારે વરી કર્યો ને. આદિ નોકરી કરે છે, તમે કરો છો? આદિ દર મહિને પગાર લઈને મારા હાથમાં આપે છે, તમે આપો છો? હું આપીને મને કામ મળી જાય એટલે હું પગાર હા, આપું. તો હું બનાવી દઈશ ને. તમને કામ મળી જાય ને એટલે હું પણ તમને નાસ્તો બનાવી જ આપીશ. હું આ ઘરનો સદસ્ય જ છું હો. આ અચ્છા. ઘરમાં જ રહું છું. ખબર છે ને મને. આ ઘરના સદસ્ય હોય ને તો એક કામ કરો, જાતે નાસ્તો બનાવી લો અને મારા માટે પણ બનાવજો. મને ક્યાં આવડે છે? હે ભગવાન, કરવું છે શું તમારે? શું છે? શેની કચકચ છે? અવાજ 12 સુધી આવે છે. નાસ્તો. તમારા ભાઈને ભૂખ લાગી છે, નાસ્તો બનાવી આપો ને. હા, તો એમાં ખોટું શું છે? નથી બન્યો નાસ્તો હજુ? ના, અને બનશે પણ નહીં. શું કામ? મારી ઈચ્છા નથી એટલે. શું કામ શું? હા, પણ કઈ મદદ જોતી હોય તો મને કોને હું મદદ કરાવું? મદદ જોઈએ છે ને. બધા માટે ચા અને નાસ્તો બનાવી નાખો, એ તમારી મદદ રહેશે. ભાભી, જ્યારે સવારે વાત થઈ ત્યારે તો તમે કહેતા હતા ને કે હું બનાવી નાખીશ, તો અત્યારે શું કામ ના પાડો છો? મારી ઈચ્છા નથી. ત્યારે મારી ઈચ્છા હતી કે હું બધા માટે મસ્ત નાસ્તો બનાવું. હવે મારી ઈચ્છા નથી. હા, તમને એવી ઈચ્છા કેમ નથી થતી કે હવે મારે જીવવું નથી, મરી જવું જોઈએ? મને એવી ઈચ્છા નથી થતી, પણ એવી ઈચ્છા થાય છે કે કોકનું ગળું દબાવીને મારી નાખું, એટલે મને નડતા મટી જાય. ભાઈ, શું વાત છે? નાસ્તો કરવો છે ને? હું બનાવી દઉં છું. કઈ નહીં, આ તમારા ભાઈને સવારે ઉઠીને ગરમા ગરમ નાસ્તો જોઈએ છે, ક્યાંથી લાવું? અરે પણ મેં ક્યાં ગરમ ને ઠંડાનું કીધું? મેં તો ખાલી નાસ્તો માંગ્યો. હા, ઠીક છે, તમે જાઓ. હા, તો જાવ જ છું ને. અહીંયા કોને શોખ છે ઊભું રહેવાનો? ગરમ નાસ્તો જોઈએ છે. જુઠ્ઠાડા છો બધા એક નંબરના. બેન, આમાં મારો કાંઈ વાંક નથી. શું થયું છે મને કઈશ ડિટેલમાં? આ ભાભી કેમ એટલા બરાડા પાડતા હતા? હા, નાસ્તો માંગ્યો કે તમે કાંઈ કામ નથી કરતા એટલે નાસ્તો નહીં મળે. એ કે નાસ્તો કરવો હોય ને તો સવારે 5 વાગે જાગવાનું. બોલો, મારી સામે તો એવું બોલીને ગયા કે તમે ગરમ નાસ્તો માંગતા હતા ને એટલે મારે નાસ્તો નથી કરીને દેવો. કેટલું જૂઠું બોલે છે આ ભાભી. અરે, કોની સામે શું બોલું ને, એ તો ભગવાને જ્યારે બુદ્ધિનો છાંટો નથી નાખ્યો. હા, તું પણ કાંઈ કહેતી નહીં હો કોઈને બેન. શું કામ ના કહું ભાઈ? હા, હર વખતનું છે. ભાભી હર વખતે તારી સાથે આડોડાઈ કરે છે. હા, પછી આ આદિને ને આ મીરા વહુને ઝઘડો થાય ને એટલે. એ બંને છે ને કાંઈ ઝઘડો કરે એમ નથી. એક કહે તો બીજો કરે ને બીજો કહે ને તો પેલું કરે છે. હા, તો પણ તું ઘરે વાત નહીં કરતી બેન. નહીં, હા વાત તો છે ને મમ્મીને કરવી જ પડશે. અત્યારે નહીં રોકીએ ને તો આ વાત છે ને આગળ બહુ વધી જશે. તું સમજ ને, ઘરમાં ખોટા ઝઘડા થાય ને વાંધો નહીં, હું સવારે નહીં ખાઉં બસ. શું કામ પણ? હા, તારું ઘર છે ને, તારો પૂરેપૂરો હક છે. અને તું વેઇટ કરું તારા માટે નાસ્તો બનાવી દઉં છું. જા. મમ્મીને વાત તો કરવી જ પડશે. જો આજે સાંજે છે ને મારે હૈદરાબાદ જવાનું છે, એટલે મારે સામાન પેક કરીને તૈયાર રાખજે. 5 જોડી કપડાં, મારો ટુવાલ અને બધી જ મારી વસ્તુ જે છે ને એ બધી ભૂલા વગર તું તૈયાર રાખજે. હવે જો આ તમે ક્યાંક બહાર જવાના હોય ને એટલે પહેલાં પ્રથમ તો મારું મૂડ ઓફ થઈ જાય છે. આ તમે હોય ને તો વળી મને કંપની રે વાતું કરવાની,
હવે આ છોકરા વારે શું વાતો કરવી મારે? અરે આપણે બે છોકરા છે, એમાં આદિ મોટાની એક વહુ છે અને નાનાનું ગોતવાનું છે. એક વડીલ તરીકે તું ઘરમાં તો હોવી જોઈએ ને. તું એની વાત ચલાય, કોઈ કાંઈ સંબંધી મળે તો એને કહેવા થાય ને કે ભાઈ અમારે એક છોકરો કુંવારો છે, તો કે એની માટે કંઈ એવું જોણ હોય તો મને કહેજો. હું તો એમ વિચારું છું ઘણી વખત કે તમે આટલું સરસ કામ ધંધામાં મન લગાવો છો, આપણો સરસ કામ ધંધો ચાલે છે, છતાંય આ અશોકનું હક પણ કેમ નથી થતું? અરે થઈ જાહે, એની તું હું કામ ઉપાધિ કરે છે? અને તને ખબર છે આપણે આપણું કામ કેટલું અત્યારે આગળ વધી ગયું છે. ઠેઠ હૈદરાબાદથી મેં ટેન્ડર ભર્યું તો ત્યાં હોતે લાગી ગયું લે. અને જે છે ને છોકરી છે ને, છોકરો હોય કે છોકરી હોય, હરેક માણસ માટે ભગવાને જીવનસાથી ગમે ત્યાં ગોત્યો જ હોય, સમજ્યા? એટલે એની ઉપાધિ ન કરવાની, એ ક્યાંક ને ક્યાંક મળી જાય. હા પણ હવે ક્યારે મળશે? કેમ કે છોકરાઓની ઉંમર વટી જાય ને પછી એનું હક પણ કરવું બહુ અઘરું થઈ જાય છે. તો હું તમને એમ કહું છું કે ઓલા શાંતિ કાકા ઘણા બધાના હક પણ કરાવે છે, તમે એને વાત કરો ને. મેં બધાને વાત કરી જ છે, પણ એવું કાંઈક આપણી ઘરમાં કંઈક શોભે એવી દીકરી હોય તો એ બતાવે ને. કાંઈ એલફેલ તો બતાવે નહીં. એને ખબર છે આપણા ઘરમાં જો કેટલા બધા શાંતિથી બધા રહે છે, એટલે આપણે ઘરમાં જે શોભે એવી હોય અને સંસ્કારી દીકરી હોય તો બતાવે. હવે હાવ પછી અને આપણા અશોકને તો તને ખબર છે કે કેવું જોવે છે પાત્ર, એટલે એ પ્રમાણે બતાવશે. હવે એ હશે ત્યારે બતાવી દે, અંજળ થાય ને ત્યારે એનું થઈ જાય. તો ઉપાધિ કરી મને. હા એ જ તકલીફ છે. હા આદિ સારું કમાય છે ને, ભણેલો ગણેલો છે એટલે એની બહુ હારી મળી. પણ આ તમારો રસ્કો ભણવા માંડ ઢળીને અરે મોકલતા તોય હતા. ભણ્યો તો છે ને, પણ બાયોડેટામાં ખાલી આપણે ડિગ્રી જ લખવાની હોય. ત્યાં કોણ કહેશે કે ભાઈ પરણે ગયો તો કે એની રીતે ગયો તો, એવું કોઈ નથી પૂછતું. તે ડિગ્રી તો આપણે લખી છે. એ તમારો દીકરો છે ને દાંડી મારશે, ખબર છે ને? આ કોલેજ નહોતો જતો, કેન્ટીનમાં મેં નાસ્તો કરતો હતો. મને તો છે ને હા મારા અશોકની ચિંતા થાય છે. હવે એનું હક પણ થઈ જાય ને તો સારું. હા ભાઈ, મને ચિંતા તો મને છે જ, કારણ કે એનાથી નાનો છે, છતાંય એના લગ્ન થઈ ગયા. અને આદિથી મોટો અશોક છે, તો હજી એ બાકી છે. તો જેમ તને ચિંતા થાય મને થાય, પણ મેં તને કીધું ને એનું અંજળ હશે ને ત્યારે થઈ જાય. પણ તમે આ શાંતિ કાકાને વાત કરો ને. જે મને વાત એણે કરીને, મેં શાંતિ કાકાને વાત કરી, એ હું કે શાંતિ કાકા એ કે હું ગમે ત્યાં પૂછું ને કે આ ભાઈનો દીકરો છે અને બહુ સારું ઘર વ્યવસ્થિત છે, અને નાનો દીકરો છે લગ્ન થઈ ગયા ને મોટો બાકી છે, તો બધા એમ કહે છે કે તો મોટો દીકરો કેમ બાકી છે, નાના દીકરાને થઈ ગયા, એમ કરીને કે કોઈ નથી મંડાતું. કાંઈ વાંધો નહીં. ખાલી મારે છે ને ઠેઠ હૈદરાબાદ જવાનું છે, એટલે હું હવે મારી તૈયારી કરું બધી. હવે એ જ કહું છું કે તમે એટલે આગે કેમ જાઓ છો? અહીંયા નજીકમાં કામ રાખી લેતા હોય તો હૈદરાબાદ કેટલેક દૂર આવ્યું, ખબર છે તમને? જો એક તો મારી વાત સાંભળે, સમજ્યા? કણબીન દીકરો છે ને કોઈ દી થાકે નહીં, અને એને આળસ થોડી હોય એના મનમાં, અને જેના મનમાં આળસ હોય ને એ કણબીનો દીકરો ન કહેવાય. કેટલી પ્રગતિ કરી છે આપણે. હા, શું પ્રગતિ? પછી હૈદરાબાદ હોય કે પછી હરિયાણા હોય કે ગમે ત્યાં હોય, આપણે કામ કરવા માટે જ આપણે કણબીન દીકરાએ જન્મ લીધો, સમજ્યા? પણ આમ નજીક હોય ને તો સારું. આ કેટલા દિવસ ત્યાં તમે રહેવો અને પછી પાછા ક્યારે આવશો ને તમારે કાંઈ નેઠા નથી હોતા. જો આ બધું સરકારી કામ રહ્યું, સમજ્યા? ગમે ત્યાં મળે ને કરી લેવાય. અને એ સરકારી કામ જો હું સારું કરીને તો ન્યાય મને કામ મળશે, અને એનું કામ જોઈને અહીંયા બે કામ મને વધારે મળશે. એટલે કામ ગમે ત્યાં મળે કરી લેવાનું, વ્યવસ્થિત કામ કરવી. એટલે ખબર જ છે કામને ગોતતું આવે. આ તમને છે ને આ નજીક કામ ગોતવાનું કહું ને એટલે તમે સીધું આવી લેક્ચર આપ્યા કરો. એમ નથી કહેતા કે હૈદરાબાદ નથી જવું એમ. અરે કામ મને ગમે ત્યાં મળે ને, કાશીથી કન્યાકુમારીની વચ્ચે ગમે ત્યાં મને કામ મળે ને હું રાખવા તૈયાર જ છું. અને પરફેક્ટ કામ કરું, એવું નહીં કે અહીંયા કલકત્તા જાવી તો ત્યાં આપણો અજાણ્યો એરિયો છે એટલે આપણે શું કરીશું. કોઈ દિવસ હાર તો માનવાની જ નહીં, કારણ કે ન્યાય માણસ જ રહેશે. ન્યાય બે હાથ અને બે પગવાળા જ માણસ રહે છે, અને આપણે બે હાથ ને પગ ભગવાન આપ્યા છે, તો કેમ અજાણ્યું લાગે? અને બધા રીતે પ્રેમથી આપણે બધા રહેવીને એટલે બધા હારા. સારું, હવે તમે છે ને જે કામ હોય એ પતાવી આવો અને હું બતાવું ને, તમારું તું બેગ- મારું બધી બેગ તૈયાર બેગ કરે. તૈયાર કરી દઉં. આદિ, શું ચૂપચાપ બેઠા છો? કંઈ વિચારો ને. શેનું વિચારવાનું છે ને, શું કામ વિચારવાનું છે ને, વિચારીને કરી શું છું? આ તમારો ભાઈ છે ને એ મને સહેજે ગમતો નથી. એને ઘરમાંથી કાઢવાનો કંઈક પ્લાન કરો. અરે ભગવાન, આ અશોકભાઈની તો વાત શું કરવી. કારણ કે અશોકભાઈ છે ને આ ઘરમાં આમ પણ ખોટા માણસ જેવા છે. આ ખોટો સિક્કો જેમ પાછો આવે ને
એમ અશોકભાઈ ગમે ત્યાંથી પાછા આવે. આ ઘણી બધી નોકરીઓની કોશિશ કરી, બધું કરી ચૂક્યા, પણ કંઈ સેટ તો થતા નથી. અને માથે પડેલા માણસ છે. હવે એને આપણે શું કરી શકવાના બીજું? તો શું કરવાનું? આખી જિંદગી એમને પાલવવાના? હા, અરે ભાઈ, આ એના ટાઈપનું, એની રીતનું, એની ઉંમરનું પાત્ર મળી જાય તો લગ્ન કરાવીને વળાવી દેવાય. શું લગ્ન કરાવી દેવાય? બુદ્ધિ છે કે નહીં? લગ્ન કરાવશો ને તો અડધો ભાગ દેવો પડશે. તો ભાગ છે એનો તંબુરો ભાગ. હા, આ મહેનત કરીને મેં અડધું ભેગું કર્યું છે, અડધું પપ્પાનું છે. એને તો કંઈ એક હળીના બે કટકા નથી કર્યા, અને ભાગ શેનો માગતો એ? અચ્છા, એ તમારી પર કેસ કરશે ને તો આ પ્રૂફ નહીં ચાલે ને ત્યાં, કારણ કે સરકારના જે લો છે ને એના હિસાબથી બંને ભાઈઓને અડધી અડધી મિલકત મળે. ત્યારે શું બાનું આપશો? ઓહો હો 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 હો, સાંભળ મારી ભાઈ. હા, સરકારના નિયમ પ્રમાણે જોવા જઈએ તો એટલો બધો હોશિયાર પણ નથી મારો મોટો ભાઈ. બહુ ડાયો છે, ડમરો છે અને સીધો પણ છે. પણ આની વાત પણ સાચી છે. હા, સારું કંઈક વિચારવું તો પડશે જ ને આનું. તો ક્યારે વિચારશો? તું વિચારવાનું ના હોય મારે ગાંડી. આપણે તો ખાલી આમ નજર ફેરવીએ ને ત્યાં વિચાર આવે. અચ્છા, ફેરવો નજર, આપો વિચાર. એક કામ કર, શું? તારી કોઈ પણ જ્વેલરી કે કંઈ પણ તારી મોંઘી વસ્તુ હોય ને એ અશોકભાઈના રૂમમાં સંતાડી દે. શું? હા, પણ શું કામ? જેથી કરીને તું કહીશ, ઘરમાં રડી રડીને ચિલ્લાઈને બધાને કહીશ કે મારી વસ્તુ ખોવાઈ ગઈ છે, કોઈ લીધી છે, મળી છે. અને ત્યાર પછી અશોકભાઈનો રૂમ આપણે વીખીશું અને ત્યાંથી મળશે એટલે આપણે એની ઉપર નાખશું ચોરીનો આરોપ. શું બોલો છો? કંઈ પણ બોલવાનું, કંઈ પણ. કોઈ માને? આપણી વાતમાં કોઈ ધ્યાન દેશે? તરત કહી દેશે કે આપણે બંને જ કર્યું હશે. અરે આપણે લોકો એટલા બધા પણ બદનામ નથી ઘરમાં. ઘરમાં પપ્પા મમ્મીને ખબર છે કે હું કમાઉં છું, ધ્યાન રાખું છું ઘરનું. અને અશોકભાઈ પ્રત્યે એટલો બધો પ્રેમ કેમ છે ને ખબર નથી પડતી. કંઈ કમાતો નથી, કંઈ કરતો નથી, છતાં પણ એનું બહુ ધ્યાન રાખ્યા કરે છે. બીજો પ્લાન આવે. હું શું કહું છું, આ પ્લાન તમે જે કર્યો ને એ બરાબર તો છે, પણ પકડાઈ ગયા તો? અરે કાંઈ એવું નહીં થાય. પકડાઈએ શું કામ? આપણે બંને બહાર જતા રહીશું ને, અને કહીશું કે મેં તો 2-3 દિવસથી બહાર હતા, ઘરમાં આવ્યા તો ખબર પડી કે આવું બની ગયું છે. હા, અને હું કહી દઈશ ને, અશોકભાઈ અવારનવાર મારી પાસેથી રૂપિયા ઉછીના લઈ જાય છે, કારણ કે કમાતા તો હોય નહીં કંઈ. કમાય એ વાપરી નાખે, એની પાસે કંઈ ના હોય એટલે મારી પાસેથી પૈસા માગે વાપરવા માટે. તો કહી દઈશ પૈસાની લાલચમાં આવું કર્યું હશે. બરાબર છે. તમે તો બહુ હોશિયાર છો ને. વેરી ગુડ. આપણે આવું જ કરવું જોઈએ. તો આ પ્લાન ક્યારે કરવો છે? જલ્દી કરીએ. એનાથી પણ એક ધાસુ આઈડિયા આવ્યો છે. અરે વાહ, બીજી વાર નજર ફેરવી. જો આવ્યો. બોલ. સાંભળ, પ્લાન એવો છે કે જો એના ઘરમાંથી જલ્દી બહાર કાઢવું હોય ને તો એક જ રસ્તો છે. શું? હા, શું કરો છો? બસ આ જેવી રીતે તું બોલી એવી જ રીતે અશોકભાઈ તારી સાથે કંઈ પણ એકલા મળે એટલે તું નાટક શરૂ કરી દઈશ કે આ તમે શું કરો છો. એક મિનિટ. ગમે એવા હોય ને તો ઘરના વ્યક્તિ છે, આવો આરોપ કેમ નાખવો? માણસને દૂર કરવા માટે કંઈક તો કરવું કે નહીં. અને છેલ્લો રસ્તો આપણી પાસે એ જ બચે છે કે પછી આપણે, હા, બધા રસ્તાઓ અપનાવવા પછી જો અશોકભાઈ આ ઘર છોડીને ન જતા હોય તો છેલ્લે તારા પર એને ગંદી નજર કરી અને તારી છેડતી કરી, આવો આરોપ નાખીને મારીને હું ઘરની બહાર કાઢી મૂકીશ. રિસ્ક તો છે, પણ જો તમે કહેતા હોય ને તો એ વાત ક્યારેય ખોટી પણ તો ના જ હોય. કરીએ આવું કાંઈ? હા હા, કેમ નહીં, કરવું જ જોઈએ. હા, તું આવી રીતે વિચાર કરે છે તો મને પણ વિચાર આવ્યો કે સાલું મારે કંઈક કરવું જોઈશે, અને એટલા માટે જ મને આ આઈડિયા સૂચ્યો. આમ પણ હું એનાથી કંટાળી ગયો છું. વાવ, શું વિચાર છે તમારા! ચોરી કરવાની વાત આવે તો છુપાવવા મારે જવાનું, છેડતીની વાત આવે તો બલીનો બકરો હું. આવા વિચાર હવે બીજી વાર ના લાવતા, ઓકે? મમ્મી, હા બેટા. તમે શાંતિથી બેઠા છો, તમને ખબર પણ છે ઘરમાં શું થઈ રહ્યું છે? જાણો છો, કાંઈક ને કાંઈક વાત તો હશે જ. હવે શું થયું પાછું? હા, ભાભીએ છે ને હવે તો હદ કરી છે. અરે બધી જ વાતમાં એમને પ્રોબ્લેમ હોય છે. શું કરું બેટા,
હવે તારી ભાભી છે જ આવી તો હવે એને કોણ સમજાવે? મમ્મી તમે ભાભી સાથે વાત કરતા હોય તો અરે એમને થોડું સમજાવો કે સાવ આવી રીતે વર્તન ના કરવાનું હોય માણસ સાથે. હું એને સમજાવું? હવે કાંઈ નાની તો નથી કે એને સમજાવ્યા સમજી જશે. હવે આદિ સમજાવે ને તો સારું. આદિભાઈ શું સમજાવવાના છે? મને એક વાત નથી સમજાતી. હા ભાભીને અશોકભાઈથી શું પ્રોબ્લેમ છે? હવે તો એને જ ખબર. એ કાંઈ વાતનો ફોડ પાડે તો ખબર પડે ને. હવે બિચારો અશોક પણ કાંઈ નથી બોલતો. એનો મતલબ એવો તો નથી ને કે એને ગમે તેમ કરીને વાતમાં દબાવો. તમને ખબર છે મમ્મી અત્યારે શું થયું? શું થયું? અત્યારે હું અને મીરા ભાભી રસોડામાં હતા અને ભાભી અશોકભાઈને જેમ તેમ બોલતા હતા. અરે ન બોલવાનું પણ બોલી ગયા. અશોકભાઈનો આમાં કોઈ વાંક નહોતો. અશોકભાઈએ ખાલી નાસ્તો માંગ્યો હતો. ત્યાં ભાભી તો એવું કહેવા લાગ્યા કે અશોકભાઈને ગરમા ગરમ નાસ્તો જોઈએ છે. મારી પાસે એટલો સમય નથી કે હું બધા માટે ગરમા ગરમ નાસ્તો બનાવું. મેં અશોકભાઈને વાત કરી અને પૂછ્યું ને તેમણે મને ચોખ્ખું કહ્યું કે મેં કાંઈ ગરમા ગરમ નાસ્તો નથી માંગ્યો. મને ભૂખ લાગી હતી ને એટલે ફક્ત મેં નાસ્તો માંગ્યો છે. તું એક કામ કર, તું ગુસ્સો ન કર બેટા. હું મીરા બહુને સમજાવીશ. ગુસ્સો ના કરું તો શું કરું મમ્મી? એ આ ઘરના વહુ છે અને ઘરના વહુએ કેવી રીતે રહેવું જોઈએ એ એમને નથી ભાન પડતી. હું જાણું છું કે મીરા આ ઘરની વહુ છે અને એને ખબર નથી પડતી કે લોકો સાથે કેવું વર્તન કરવું જોઈએ. હવે તું જ કે આપણે આમાં શું કરી શકીએ? હવે આદિ જ એના ફેવરમાં છે તો પછી આપણે એને કંઈ ના કરાય. કેમ કે અત્યારે હાથ પગ ચાલે છે મારા. સમય જતાં ન પણ ચાલે તો એની સાથે જ રહેવાનું છે ને અમારે તો. મમ્મી એવું કોણે કહી દીધું તમને? આ સમય છે, સમયનો કંઈ ભરોસો ના હોય. આજે તમને સાચવે છે, કાલે તમારા હાથ પગ નહીં ચાલે તો તમને નહીં પણ સાચવે ને. અને તમે જો આદિભાઈની વાત કરતા હોય ને તો એ તો રહેવા જ દેજો. તમને એવું લાગતું હોય કે તમે આદિભાઈને વાત કરશો અને આદિભાઈ જઈને ભાભીને સમજાવશે એમ એ પોસિબલ જ નથી. કારણ કે ભાઈ છે ને જેટલું ભાભી કહે ને એટલું જ પાણી પીવે છે. અને ભાભી તો નાના મોટાની મર્યાદા જ ભૂલી ગયા છે. અરે અશોકભાઈ એમના જેઠ છે, જેઠની સાથે કેમ વર્તવું જોઈએ એ પણ એમને સમજાવવું પડશે. બેટા હું બધી વાત જાણું છું. મને બધું ખબર પડે છે કે વહુનું વર્તન દિવસે દિવસે ખરાબ થતું જાય છે. પણ હવે અશોકના પણ લગ્ન થઈ જાય ને તો મારા જીવને નિરાશ. એમ તો થાય કે મીરા ન સાચવે તો કાંઈ નહીં પણ અશોકની ઘરવાળી સાચવશે. મમ્મી આપણો જ સિક્કો ખોટો હોય ને ત્યારે બીજાને દોષ ના દેવો જોઈએ. ભાઈ ભાભીને કાંઈ નથી કહેતો, એમના ઈશારો પર નાચે છે. તમને ખબર છે મમ્મી, હજુ 2 દિવસ પહેલાંની જ વાત છે. મેં ભાઈને કહ્યું હતું કે તું ચાલ મારી સાથે મારે શોપિંગ કરવા જવું છે તો મને ના પાડી દીધી કે મારી પાસે સમય નથી. કારણ કે ભાભીએ ના પાડી હતી ને કે ક્યાંય નથી જવાનું. અને એ જ દિવસે સાંજે ભાઈ ભાભીને લઈને બહાર ગયો હતો ત્યારે એની પાસે સમય હતો. હા ભાઈ હવે આપણો નથી રહ્યો. બેટા દામિની, હવે આપણને ખબર જ છે કે આવું વર્તન કરે છે તો પછી તું શું કામ એને શોપિંગ કરવાનું કીધું? તે મને કીધું હોત ને તો હું તારી સાથે આવત. ત્યાં તારા ભાઈને અશોકને કીધું હોત ને તો તારી સાથે આવત. તું શું કામ મોઢું બગાડે છે કહીને? મમ્મી તમને ખબર છે ને અશોકભાઈને ગાડી નથી આવડતી. મારે ગાડી લઈને જવાનું તો હતું. પછી આ સિટીની રિક્ષાઓ ક્યાં મરી ગઈ છે? રિક્ષામાં જઈ આવાય. મમ્મી. તું ખોટું માથાકૂટ કરે છે ઘરમાં. તમે તો મારો વાંક ગણી રહ્યા છો. અરે સીધું એવું દેખાય છે કે ભાઈનો વાંક છે. હવે મારા ભાઈ ઉપર એટલો પણ હક નથી રહ્યો. જ્યાં સુધી લગ્ન નહોતા થયા ને ત્યાં સુધી હતો. પણ હવે ખબર જ છે કે એની ઘરવાળી નથી સારી તો પછી આપણે સમજી જવાય બેટા. આ ખોટું રોજના કંકાસ કરવા ઘરમાં એની કરતાં કંઈ કામ ન ચીંધવું સારું. હા તમે ચૂપ રહો છો ને એ જ બહુ મોટી ભૂલ છે. આ સમય આવતા જોજો છાતીએ બેસીને છાણાનો થાપે. ભાઈ હા ભાઈ. હા, મને પૈસા આપ ને. ફરી બોલો. પૈસા જોતા છે મારે. કઈ થયું છે?
હા હું આ પૈસા માંગતા શરમ નથી આવતી? આ ઢાંઢા જવડા થયા છો અને મારી પાસે નાનકા પાસે પૈસા માંગો છો? એ ચેત ને. ભાઈ મને બહુ ભૂખ લાગી છે. ઓ ભૂખ! આ ભૂખની બારસ ઘરમાં કઈ ખાવાનું નથી મળતું? હે, તે રૂપિયા લઈને તારે બહાર ખાવા જવું છે મોટા? હા પણ તાર ઘરવાળી જો ને નથી નાસ્તો આપતી તો શું કરું? લે આ તો મોટા ભાઈ, આપણે છે ને વહેલા ઉઠાય. તકલીફ લ્યો જીવનમાં ક્યારેક. આપણે તો વહેલા ઉઠવું નથી. નિરાતે આ રાજા સાહેબની જેમ નિરાતે ઊભું થવાનું, નિરાતે તૈયાર થવાનું. કામે તો જવાનું નહીં, કારણ કે કામ તો આપણને કરવું જોર આવે છે. હા, 2 રૂપિયા કમાઈને લાવવા હોય તો તકલીફ પડે છે. પણ હું કાલ વહેલો ઉઠ્યો તો ત્યાં તો હજી બધા સૂતા હતા. 5 વાગે હું ઉઠ્યો તો મેં કીધું મને આજ ખાવાનું મળી જાય ને, પણ બધા સૂતા હતા. હવે નાટક રહેવા દો. આ બધા સૂતા હોય ત્યારે ઉઠીને શું ફાયદો? કઈ નહીં. આ બધા જે સમયે ઉઠતા હોય એ સમયે ઉઠાય ને. પણ જરીક આ તારી ઘરવાળીને સમજાઈને ભાઈ એટલે બધું સરખું થઈ જાય. જુઓ, મારી વાત સાંભળો. તમને એક વાત કહી દઉં. હા, તમને તો એમ હશે ને કે હું મારી ઘરવાળીને સમજાવું એટલે મારું ઘર પણ ભાંગી જાય. આ તમારું તો થયું નથી અને બાકી છે તો મારે તે મતલબમાં તમે જોઈ નથી શકતા ને મારા લગ્ન જીવનને. હા કેવી વાત કરે તો એ જ થયું ને. મીરાને કંઈ પણ કહેવા જઈશ એટલે શું થવાનું? એવું ન થાય. તું સમજાય ને એટલે એ સમજી જાય. એ તારી ઘરવાળી છે. હું તો સમજેલો જ છું અને મારે એને સમજાવવાની કોઈ જરૂર નથી, કારણ કે એ મારા કરતા સમજદાર છે. તો આવું નાવું તું કરે તો એક દિવસ આ ઘરમાંથી બધાના બહાર નીકળવું પડશે. બધાને એટલે ધમકી કોને આપો છો? પણ હું એમ કહું છું કે તાર ઘરવાળીને સમજાવી તો શું વાંધો? હું તમને કહું છું કે તમે સમજી જાઓ તો તમને શું વાંધો છે? હા, તકલીફ શું છે જીવનમાં? જો મોટા ભાઈ, આ તમારી ભલાઈ માટે કહું છું. આ થોડા છે ને સુધરો અને બહાર કમાવા જાઓ. આ 2 રૂપિયા કમાશો તો તમને જ કામ લાગશે. ઘરમાં તો કંઈ એક ફદીઓ આપતા નથી. થોડા ઘણા રૂપિયા ઘરે આપતા થાવ. બધા માટે સારી સારી વસ્તુઓ લાવો. પપ્પાને ખુશ કરો, મમ્મીને ખુશ કરો. આ બધાનું ધ્યાન રાખશો તો ઘરમાં કોઈ ટકવા દેશે. બાકી પાટું મારીને ઘરની બહાર કાઢી મૂકશે એવો સમય છે. આવું હું નથી ઈચ્છતો પણ થઈ શકે. મારે કામ કરવું છે પણ તને તો ખબર છે ને કે ડોક્ટરે કીધું છે કે નબળાઈ બહુ છે એટલે હમણાં કામ નહીં કરતા. એ બરાબર છે, કામ કરતા જ નહીં. હા, ડોક્ટરે ના પાડી હોય ને તો હું તો ઈચ્છું છું કે કામ ન જ કરાય. કામ કરશો તો ખાલી ખોટા પૈસા વધી જશે તમારી પાસે. એના કરતા ન જ કરાય કામ. લો, હું પૈસા આપું ને, તમારે પૈસાની જરૂર છે મને ને? ખબર હતી. જરાય મૂંઝાતા નહીં. હા, તમારો નાનો હોય ત્યાં સુધી તમારે પૈસા કમાવા પડે? બિલકુલ ના કમાવા પડે. શું કામ ચિંતા કરો છો? મને ખબર હતી આ બધી રમત કરે છે. મારો ભાઈ મને પૈસા આપે જ ને. આપું જ ને. શું કામ ના આપું? હા, એ લો. પણ આ તો 20 રૂપિયા જ છે. કેટલા છે? 20 રૂપિયા. પૈસા તો છે ને? અરે પણ આના તો હું માવો લઈને ત્યાં પૂરા થઈ જાય. તો બંધ કરી દો ને. આપણાથી જો આપણા વ્યસન સચવાતા ના હોય તો વ્યસનને પાટું મારીને ફેંકવી દેવાય. હા, પણ હા શું કરવું? માવો ન ખાવ તો તારી ઘરવાળી મને ભૂખો બહાર કાઢે ઘરની. અને બહુ ભૂખ લાગી હોય માવો ખાવ ને તો ભૂખ મરી જાય એટલે હું પછી માવો ખાઈ લઉં છું. ભાઈ, હા, તમને દક્ષિણામાં 20 રૂપિયા આપ્યા છે. સવારમાં મેં દાન પુણ્યનું કામ કરી નાખ્યું છે. હવે તમે વધારે ન બોલાવો તો સારું છે. અને આટલા રૂપિયા લઈને તમારે જે કરવું હોય ને એ કરી શકો છો. પણ આટલા રૂપિયામાં શું થાય? આનું આખો દિવસ નીકળી જાય. 1 રૂપિયો વાપરજો. છોકરાઓની જેમ ચોકલેટ લેજો. હા, જાઓ. ભાઈ ચોકલેટ થી થોડું પેટ ભરાય. ભાઈ 200 રૂપિયા આપને. આ હાલે. હે? 200 રૂપિયા આપને. હા, લાવ. અ, બ- 1 રૂપિયો નથી દેવો. જાઓ, નીકળો, તમારું કામ કરો. હા, સવારમાં માંગવા માટે આવી જાય. અને સાંભળો, આ મને છે ને ખોટો ગુસ્સો આવે એવું કામ ન કરો. મને પેટમાં બળતરા થાય છે. હા, તો ભલે ને થતી. પેટમાં હાથ નાખીને સાફ કરી નાખો એટલે રેડી થઈ જશે. જાઓ. ભૂખ લાગી છે, બળે છે મને પેટમાં. હા, તો ખાઈ લો ને. આ જો કેટલું બધું ઘાસ ઉગ્યું હશે. આમ ઘાસ બાસ ખાઈ આવો ગમે તે. હા, મનુષ્ય પહેલા પ્રાણી જ હતો ને. હા, એવું કઈ પાંદડા ખાવાનું ચાલુ કરી દો જેથી તમારી ભૂખ સંતોષાઈ જાય.
લે આવ્યા વૈશો સવાર સવારમાં હા હા કેમ શું થયું? મારે શું હોય જ્યારે મૂંઝવણ હોય ને તો તમારી પાસે આવું છું. પણ મૂંઝવણ શું થયું છે? શું તારે તું આ સવાર સવારમાં હું સમાચારમાં ક્યારેક ખરાબ સમાચાર ન હોય છે ને તારી પાસે ખરાબ સમાચાર સાંભળવાના થાય. હા ક્યાંક સમાચારમાં હોય કે તારા હોય. શું થયું પાછું? હા ઘરે જવો ને નકરા ઝઘડા થાય છે એનું શું કરવું? ઝઘડા હવે બધે થતા હોય. મારા ઘરે નહીં થતો હોય ઝઘડો, હું તારા ઘરે જ થતો હોય છે. તમારી ઘરે ઝઘડા તો થતા જ હોય બરોબર, બધાને ઘરે ઝઘડા થતા હોય, પણ તું કોઈ દી ભૂખ્યો રહ્યો? ભૂખા થોડું રહેવાનું હોય ભલામણા, ભૂખા થોડા જીવી રમી લેવાનું. આમ જો ઝઘડો થાય તાર ભાભી હારે, પણ પછી આમ જો અડધી કલાક પોણી કલાકમાં આમ સમાધાન કરી નાખવું કે સૂપ ને એવું લઈને જાવ ને ઠંડીમાં, એટલે એને પાછું હતું એવું ને એવું થઈ જાય. પણ તો તારે લગ્ન એ નથી છે ને તારે શું એવા ઝઘડા થાય મને ઈ નથી ખબર હા પડતી. લગ્ન નથી થયા ને એટલે ઝઘડા થાય છે ને એટલે જ મારે ભૂખ્યું રહેવું પડે છે. લે, તારે શું તાર મમ્મી તાર બેન બધા હેરાન કરે છે તને? અરે એ કોઈ હેરાન નથી કરતું, આ મીરા વહુ છે ને એ હેરાન કરે છે. એટલે શું હેરાન કરે છે મીરાઓ? એ રાંધતા નથી, અને જો મારો ટાઈમ તો 8 વાગ્યાનો છે, એ કે તમારે ખાવું હોય ને તો સવારે 5 વાગે જાગી જવાનું. હવે 5 વાગે જાગીને મારે શું કરવું? હવે ઈ તો નો જ મેળ આવે ને. પણ તું એક કામ કે ને, ઈ નો બનાવી દે કાંઈ નહીં, દામિની ને કેવાય બનાવી દે. ઈ તો નાની બેન છે, ઈ ના પાડે છે. એ નથી ના પાડતી, પણ એ રાંધવા જાય ને તો મીરા આડી ઊભી રહે, એ કે હું રાંધી નાખી તું બહાર વહી જા. મીરા એ ધાયરી છે શું થઈ? હવે તને જમવાનું બનાવી નથી દેવું, ઓલી દામિની બનાવે છે તો એને બનાવવા નથી દેવું, એને ધાયરી છે હું ઈ કઈ ખબર નથી પડતી. તો હવે એ તો ભગવાન જાણે, આમાં હું પીસાવું છું, શું કરવું? હવે અને આવી ટાયર્ડ છે ને તોય જો તારી પાસે આવ્યો છું અત્યારે. દાદી શું કહે છે ઈ કે તું મને. હવે એની હું તમને વાત કરું. એટલે એમ નહીં, હું શું કહું છું, જો આદિને તારે એકલો મળે ને તો સમજાવાય કે ભાઈ મીરા મારી ઉપર આવો જુલમ કરે છે, આમ કરે, મારા લગ્ન નથી થયા તો હું મારો કઈ વાંક થોડો છે? તારે એમ સમજાવાય ને એને. આ તમે જે બોલ્યા ને એ જ મેં વાત એને કરી. મને કે તમારે 5 વાગે ઉઠવું જોઈએ, અને એ કે 8 વાગે ઉઠો ને તો કાંઈ ખાવાનું ન મળે, અને મને કહે કે હું તમને 20 રૂપિયા દરરોજના વાપરવા આપી દઈ. આવા જવાબ આપે. હવે 20 રૂપિયા તું માવો ખાવ ત્યાં પૂરા થઈ જાય, એ તો ખબર છે ને. પણ હવે યાર તું જો થોડો માવા બંધ કરી દે ને તો તારે એક માવાની આદત ખૂટી નહીં. એવું બધું બંધ કરી દે તો ઘેરે તમે ક્યાં ખારા લાગો. તમે એક તો કમાવામાં કઈ હોય નહીં, નકરા ખર્ચા કર્યા રાખો, ક્યાંથી ગમો? માવા છે ને મીરા હવે ચાલુ કરાવ્યા છે. એમાં હું મીરા હવે તું તો પાછો બધું એનો વાગ કાઢવા માંડ્યો. હવે ઘરે ખાવાનું આપે ને એટલે હું એક માવો ખાઈ લઉં એટલે ભૂખ મરી જાય. બીજું તો મારે શું કેવું, અહીંયા કેટલી વેદના છે એ તમને કઈ ખબર છે? ના ના, એ તો એવું હોય તો જ, નકર અત્યારે કોણ પોતાના ઘરની વાત બહાર થોડા કોઈ કરે. પણ હકીકત તારાથી ન રહેવાતું હોય તો જ તે વાત કરી હોય. તારી વાત સાચી છે. હવે ભગવાનને કોને ખબર મારી આ રેખામાં કોઈ છોકરી લખી છે કે નહીં, એમાં તો ધ્યાન નથી દેતો, અને ઘરવાળા કોઈ ધ્યાન નથી દેતા. શું કરવું ને એ જ નથી ખબર પડતી. તો તું કઈ ઉપાધિ કરીમાં, તારે એવું લાગે ને બહુ નાસ્તો ને એવું ન હોય તો વહી આવવાનું ઘરે, તમ તારે જમી લેવાનું. અને હું છે ને એ વાત આદિને કરી, આદિને સમજાવી કે ભાઈ તું થોડુંક ઘરમાં ધ્યાન દે, આ વારા ઘડીએ તારી ઘરવાળી આજે અશોકને કાંઈ કે હાલે નહીં, એટલે તારે તું ટેન્શન લેતો નહીં ને. તારે છે ને એવું લાગે ને તમ તાર મારી ઘરે વહી આવવાનું, તને તો ખબર છે ને. મારા ભાભી કઈ કહે નહીં, પછી તમારા બેના ઝઘડા નહીં થાય ને? એટલે આ ભાઈ તો અમારી તો હું એને હાલતી હોય, એવા ઝઘડા ન થાય કાંઈ. અને આમ જો કોઈને ખવડાવીને તો કઈ ઘરમાં ઓછું ન થાય, અમુકનું હોય નહીં વધે. મીરા વહુને ખબર ભાન નથી પડતી. હવે કોણ જાણે એને કોણ સમજાવશે? શું કરવું? તું છે ને જો કાંઈ ટેન્શન લેમાં, એ બધું થઈ જાય. હું આદિને મારી રીતે કહી દે, અને હું આદિને કહે નહીં મને અશોકે કીધું, હું એને કહી તમ તારે કે બહારથી ઉઠતી વાત મેળી જાય, સમજો? ભલે. એટલે તું તમ તારે જા ટેન્શન લેવા. અને અત્યારે નાસ્તો કરવાનો બાકી છે? બાકી છે, પણ મેં માવો ખાધો તો ને, અત્યારે નાસ્તો નથી કરવો. આ તો કાંઈ નહીં હાલ. તો પછી સાંજે એવું લાગે ને તો જમવા હોઈએ છે, કઈ ઘરે તકલીફ જેવું હોય બરોબર. હું મારી રીતે આદિને જો આજ મળશે તો આજ કહી દે, નકર કાલે હું કહી દે મારી રીતે, હો ને? ભાઈ હું બહુ ભાગશાળી છું કે તમારી જેવો મને મિત્ર મળ્યો છે. ના ના ભાઈ, મિત્ર જ મિત્રને કાયમ આવે ને. બધો પૈસા તો હું આજ છે ને કાલ નથી, સમજાણું ને?
હું જાઉં તો હા વાંધો નહીં હો ને ઈશ્વર. હા. આવજો. હા હા બેટા આદિ, હમ તું મીરાને સમજાવતો હોય તો શેના માટે? એટલા માટે જ કે અશોકને જેમ ફાવે તેમ બોલે છે, જેમ ફાવે તેમ વર્તન કરે છે. હવે એ તારો મોટો ભાઈ છે, એના લગ્ન નથી થયા તો પછી તમારી ફરજમાં આવે છે કે એને સારી રીતે સાચવવો. આ તો સાચવવાના બદલે એને ખરાબ શબ્દ બોલી અને એનું અપમાન કરે છે. પતી ગયું. આટલું રાખવા છતાંય જો તમે આવું બોલતા હોય, આ મોટો ભાઈ આવું બોલતો હોય તો આ તો સાવ ખોટું કહેવાય ને. હા, અત્યાર સુધી ધ્યાન રાખ્યું એની ઉપર તો પાણી ફેરવી દીધું તમે લોકોએ. આવું કોણ કરતું હશે? શું ધ્યાન રાખ્યું? કેમ? આ તો સહન કર્યું એવું થયું. બેટા આદિ, તું તો નાનો ભાઈ છે તો પછી મોટાનું ધ્યાન રાખવું જોઈએ ને. હવે મોટાને બિચારાને થોડી ગતાગમ નથી, એનો મતલબ એવો તો નથી ને કે એને બધી વાતમાંથી કાઢી નાખવો. એને બધી જ ખબર પડે છે ક્યારે શું કરવું શું નહીં. હા, શું ગતાગમ નથી પડતી એટલે તમને ખબર જ છે ને કે બરાબર રીતે એને પૈસા વાપરવાની ખબર પડે છે, પૈસા કમાવા ના જવું પડે એના માટે બહાના કાઢવાની ખબર પડે છે. અને બાકી છે તો ઘરમાં બસ નિરાતે ઉઠવાનું મોડું, હા જેમ તેમ કામ કરવાનું થાય તો ઠીક છે, નકર કંઈ નહીં. ઘરનું કામ ચિંતો તો કરવું હોય તો કરે, બીજું કંઈ નહીં. અને ખાવા સમયસર જોશે. પણ આદિ, તને ખબર છે ને કે તારો ભાઈ ઓછો ભણેલો છે એટલે કદાચ નોકરી નહીં મળતી હોય તો એનો મતલબ એવો તો નથી ને કે આ ઘરમાંથી એને બાકાત કરી નાખવો. ભણેલા હોય ને જ નોકરી મળે? કોણે કહ્યું? તો શું એ મજૂરી કરવા જાય? અરે ગમે તે કામ કરી શકે. હા, કોઈ પણ કામ કરી શકાય ને. આપણે ક્યાં ને એવું કહીએ છીએ કે ભાઈ ના ના તું તો ફર્સ્ટ ક્લાસ નોકરી જ કરજે. ને એમ પણ કમાવું તો જરૂરી છે ને. આમને આમ રહેશે એ થોડું સારું કહેવાય. બેટા આદિ, મને ખબર છે કે એને કમાવું એ જરૂરી છે, પણ હવે તું એક કામ કરને, તારી સાથે લઈ જા, કંઈક એને કામ શીખવાડ. ના ભાઈ ના, મારી સાથે કંઈ ના ચાલે. એટલું ઓછું છે કે આ મુસીબતના પોટલાને હું સાથે લઈ જાઉં જેને આખો દિવસ હું ફેરવા કરું. વાહ, તમે એક કામ કરો ને, આ જલ્દી એના માટે કંઈ છોકરી ગોતો. આ ગમે એવી હોય એના કરતાં 15 વર્ષ મોટી મળે તો શું થઈ ગયું? સાચવશે તો ખરા ને એને. કોઈ ડોસી મળે તોય પરણાવી દેવાય. આ રોટલો ઘડીને તો ખવડાવશે કે નહીં? સમય જશે ને તો એના પણ લગ્ન થઈ જશે, પણ જ્યાં સુધી નથી થયા ને ત્યાં સુધી એને સાચવો. હા તો બસ હું એ જ કહેવા માગું છું કે મારા ઘરને મને સાચવતા આવડે છે એટલે હું છે ને મીરાને કંઈ કહેવાનો નથી. અમારા બંને વચ્ચે અનબન ઊભું કરવા માટે તમે આ તમારા પેતરા બંધ કરી દેજો. કારણ કે મોટાનું તો થયું નથી, નાનાનું થઈ ગયું છે તો એને તોડવું લાગે જ તમારે. અરે તોડવાની વાત ક્યાં છે? આ મીરા બધાની સાથે સારી રીતે રહેતી હોય તો અમને શું વાંધો છે? અને સાંભળા, અશોક સાથે નહીં પણ દામિની સાથે પણ ખોટો વ્યવહાર કરે છે. અને તને શોપિંગ કરવા જવાનું કીધું હતું તો તે સીધી ના પાડી દીધી. કોને? દામિનીને. તો શું છે આ જ્યારે જુઓ ત્યારે શોપિંગ કરવી. બેનને બીજું કંઈ સૂચતું નથી? હા, અરે તમને લોકોને મીરાના વાંક જ કેમ દેખાય છે? સાલું કેમ એવું કરો છો? કોઈ મને લાગે છે મીરાને એક દિવસ પટ્ટે મારવી પડશે. આદિ, હા તો બીજું તો શું કરું? એટલે ભાઈ થઈને તું બેન ઉપર હાથ ઉપાડીશ, પાપ ભેગું કરવા માંગે છે? અરે બેનને મારવાની વાત કરું છું ક્યાં મીરાનું કહ્યું મેં? મારી ધર્મ પત્નીને મારવાની વાત કરું છું. તમને લોકોને એના વાંક દેખાય છે ને? પણ અમે ક્યાં કહીએ છીએ કે તું એને માર. બેટા ખાલી સમજાવ ને તોય સારું કહેવાય. અમે તને એમ નથી કહેતા કે તું સ્ત્રી પર હાથ ઉપાડ, અને સ્ત્રી પર હાથ ઉપાડવો એ પણ એક પાપ જ કહેવાય છે. અરે મમ્મી, પાપ પુણ્યની ચિંતા તમે શું કામ કરો છો? વિચાર તો આવે છે કે જો હવે એ બંધ નહીં કરે, સમજાવે તો એ સમજશે નહીં. એના કરતાં સારું છે ને કે અગાસી ઉપર લઈ જઈને ધક્કો મારી દઉં. ના ના આદિ, એવું ના કરતો. પણ તું એને ખાલી એટલું કહે છે કે અશોક મારો મોટો ભાઈ છે અને એને રાખવાની જવાબદારી એની છે, અને દામિની પણ એક દિવસ સાસરે જતી રહેશે, પછી તમને લોકોને હેરાન નહીં કરે. પણ જ્યાં સુધી અહીંયા રહે છે ત્યાં સુધી તો એને સુખેથી રહેવા દો. ખબર નહીં કે એના નસીબમાં સાસરો કેવું લખ્યું હશે.
પણ એને એટલી તો અરમાન હોય કે એના ભાઈ સાથે એ ખુશ રહી શકે. પતી ગયા અરમાનો? ચાલો ત્યારે મળીએ પછી. દામિની, આ પ્રવાસ કેટલા દિવસ જવાની છે? મમ્મી પહેલાં જ કહ્યું હતું ને 5 દિવસ. હા, હવે ઉંમર થતાં એ પણ ભૂલાઈ જાય ને. પણ સાંભળ, ત્યાં છે ને શિક્ષકોથી દૂર ન થતી અને બધાની સાથે રહે છે. અને આમ જો ફોન નંબર તારી બે ત્રણ બેનપણી છે ને મમ્મી. એના પણ આપી દે છે. હું સિનિયર કેજી જુનિયર કેજીમાં નથી, હા, એટલે તમને યાદ કરાવતી હતી. હવે હું કોલેજમાં છું અને કોલેજમાંથી પ્રવાસમાં જઈ રહી છું, પિકનિકમાં જઈ રહી છું. હું મારું ધ્યાન રાખી શકું છું. બેટા, મને ખબર છે કે તારું ધ્યાન તું જાતે રાખી શકે છે, પણ મને તો ચિંતા થાય ને કે તું અમારાથી તો એકલી જ જવાની છે ને. કદાચ અમે સાથે આવત અને આપણે બધા જાત ને તો વાંધો નહોતો. હા મમ્મી, હું પ્રવાસમાં જાઉં છું, લશ્કર લડવા નથી જતી કે ત્યાં મારે ધ્યાન રાખવું પડશે, કોઈ આવીને મને મારી ના જાય. દામિની, કેમ એવું કર? મમ્મી, હું શું કહું છું, તમારી વાતો સાંભળી મેં. આ દામિની બેનને બહાર જવું છે ને? મારે પણ મારા મમ્મીના ઘરે જવું છે, આજે જ, અત્યારે જ. પણ મીરા, દામિની પ્રવાસમાં જાય છે, એ આવી જાય ને પછી જાજે ને બેટા. એવી તારે ક્યાં ઉતાવળ હોય છે? ના મમ્મી, જરૂરી છે જાવું તો. દામિની બેન, તમે પછી જાજો ને. શું પછી જાજો? મારે કાંઈ એમ કહેવાય કે ભાઈ હું અત્યારે પ્રવાસમાં નહીં આવી શકું, તમે 5 દિવસ પછીનો રાખો. મારા ભાભીને અત્યારે એમના પિયરે જવું છે. આ બધું હું પ્રવાસમાં જાઉં છું એટલે કરી રહ્યા છો ને તમે? એક મિનિટ, હા. શું તમારી બિંદી પર છે ને તમારા જેવી છે, ગમે ત્યાં ચોટી હોય. હવે બોલો, શું કહેતા હતા? હું પ્રવાસમાં જાઉં છું એટલે તમે આડોડાઈ કરી રહ્યા છો ને, એટલે તમારે પિયર જવું છે ને? ના, મારે પિયર જવું છે ને એટલે તમે આડોડાઈ કરી રહ્યા છો, એટલે તમને પિકનિક યાદ આવી છે. મારું પ્રવાસમાં જવાનું છે ને મહિના દીથી ફાઇનલ હતું. અને મારું પિયર જવાનું જ્યારથી હું લગ્ન કરીને આવી ને ત્યારથી. મીરા, તું ગમે તે વાતમાં આવી રીતના આડાઈ કેમ કરે છે? હવે તારી એકની એક નણંદ છે, 2-3 હોત ને તો પણ એમ થાત કે આવું કરે. હવે એક નણંદને સાચવવામાં તને શું વાંધો આવે છે? જુઓ ભાભી, તમને જવાની ના નથી પાડતા, પણ 5 દિવસની તો વાત છે ને. 5 દિવસમાં હું આવી જાઉં પછી જાજો ને. દામિની બેન, હું આવી જાઉં ને પછી તમે જજો. હા, કેવી વાત કરો છો તમે? પ્રવાસ મારા એકની માટે અલગથી નહીં યોજાય. મારા મમ્મીને મજા નથી, મારે જવું પડે એમ છે. અને જો એવું હોય ને તો એક કામ કરીએ, તમે પણ ના જાઓ અને હું પણ ના જાઉં. કેમ રહેશે? મારે જવું જરૂરી છે, હું તો જઈને જ રહીશ. મમ્મી સિરિયસલી પૈસા પણ ભરાઈ ગયા છે. મમ્મી, મારે પણ જવું બહુ જ જરૂરી છે. મારા મમ્મીની તબિયત ખરાબ છે. અચાનક તબિયત ખરાબ થઈ ગઈ? અત્યાર સુધી તો કાંઈ નહોતું તમારા મમ્મીને. તો તબિયત- આટલી બધી ઈર્ષા કરશો ભાભી? તબિયત ફોન કરીને તો ના આવે ને કે હું આવું છું, ખરાબ થઈ રહી છું. હા, બધા છે ને તમારા બાના છે. મીરા, શું કામ આવું કરે છે? તું તો સમજદાર છે ને. આ નાની નણંદ છે તો પછી તારી તો ફરજમાં આવે ને કે ક્યાંક જાય એટલે તું ઘરે રહે. હવે આવી રીતના એકલા હાથે મારીથી થોડું ઘર ચાલે? એ મારો પ્રશ્ન નથી ને મમ્મી, એ તમારા લોકોનો પ્રશ્ન છે. કાં તો અમે બંને જશું ને કાં તો બંનેમાંથી એકેય નહીં જાય. તું શું કામ આવું કરે છે? તું એક કામ કર, દામિની આવી જાય ને પછી બેટા હું ના નથી પાડતી. બસ તું તારે 5 ની બદલે 10 દિવસ રોકાઈ આવજે. અરે પણ મારે અત્યારે જવું છે. સમજો મમ્મી, અત્યારે જવું જ પડશે ને, કારણ કે મારે અત્યારે પ્રવાસમાં જવાનું છે. જો અત્યારે નહીં જાય તો આડોડાઈ કોણ કરશે? હા, સાચી વાત છે. આડોડાઈ કોણ કરશે? તો તમે મન મોટું રાખો ને, ના પાડી દો કે ના મારે પિકનિકમાં નથી જવું. એમાં શું છે ને, મારો ભાઈ બહુ મહેનતથી કમાય છે, મહેનતથી ઘરમાં પૈસા લાવે છે. એ પૈસા એને મારા પ્રવાસમાં નાખ્યા જ છે, તો સ્વાભાવિક છે ને એ પૈસા હું વસૂલ કરીશ. પાતી ગયું. મેં કહ્યું ને, કાં તો બંને જશું ને કાં તો બેમાંથી એકેય નહીં જાય. નહીં, હું તો જઈશ જ. જોઉં છું કોણ ના પાડે છે. તો હું પણ જઈશ જ. જોઉં છું કોણ ના પાડે છે. હું ના પાડીશ. દામિની જાય ને તો તારે નથી જવાનું. એ આવે ને પછી જાજે. તને એકવાર કીધું ને. અને આ એકલા હાથે ઘરનું કામ કરવું એમ મારાથી ન થાય. અચ્છા. તને ખબર છે ને કે મારે પગનો પ્રોબ્લેમ છે, તો શું કામ મીરા આવી આડાઈ કરે છે? મમ્મી, તમારા એકલાથી ન થાય પણ મારા એકલાથી થાય. વાહ, શું નિયમ છે તમારો. ક્યારે તમે એકલા કામ કર્યું છે? હું અને મમ્મી બંને તમને મદદ કરાવીએ છીએ. વચ્ચે બોલવું જરૂરી છે. આ તમે પિકનિકમાં જશો તો 5 દિવસ કોણ કામ કરશે?
મમ્મીના તો પગ દુખે છે હા તમે પિયર જશો ત્યારે 5 દિવસ કોણ કામ કરશે? હું ને મમ્મી ને. તો એ જ કહીએ છીએ ને કે અત્યારે તમે મારી જગ્યા લઈ લો, તમે આવો પછી તમારી જગ્યા હું લઈ લઈશ. પણ પહેલા હું જાઉં ને, પહેલા તમે મારી જગ્યા લઈ લો, પછી હું તમારી જગ્યા લઈ લઈશ. કેમ હું પ્રવાસમાં નહીં જાઉં તો આ તમારા મમ્મીની તબિયત એકદમ સારી થઈ જશે? હા કદાચ. વાહ, જોયું મમ્મી, સીધું સીધું દેખાઈ રહ્યું છે. મીરા, પતી ગયું. કાં તો બંને જશું અને કાં તો બંનેમાંથી એકેય નહીં જાય. લપ મૂકો ચાલો હવે. પણ મીરા, મમ્મી હું જઈશ. આદિ, આ 10 દિવસ પહેલા જ્યારે વાત કરી હતી ને, ત્યારે તમે મને એવું કહ્યું હતું કે હું કંઈ પ્લાન વિચારું છું. 10 દિવસ થયા, પ્લાન આવ્યો કે નહીં? પ્લાન તો મેં તને કીધો તો, પણ એ પ્લાન ઉપર તું ક્યાં ધ્યાન આપે છે? કેવી રીતે આપું? ઘરમાં બધાને જ ખબર છે કે નાની નાની વાતમાં મારી આડોળાઈ હોય છે. મારો કાંઈ પ્લાન સક્સેસ જાય એવું લાગતું નથી. તમારે કંઈ કરવું પડશે. એ જ તો વાત છે કે પ્લાનને સક્સેસ કરવા માટે થઈને કંઈક કરવું પડશે, વિચારવું પડશે ને. શું? જો તને નથી લાગતું કે આપણે ઘરમાં બધા સાથે સરખી રીતે નથી રહેતા? એટલે એમ કે તું અશોકને હેરાન કરે છે, આઈ મીન અશોકભાઈ મોટા ભાઈને, દામિનીને પણ હેરાન કરે છે, મમ્મી સાથે પણ સામો જવાબ આપી દે છે. તો બસ ત્યારે જવાબ મળી ગયો ને. શું? હું પણ અશોકને સારી રીતે નથી બોલાવતો, મમ્મી સાથે પણ સામે જવાબ આપી દઉં છું, દામિની સાથે પણ તારી વાત તો હું કહેના ક્યાં ચાહતે હો? એ જ કે આપણે એ લોકો સાથે થોડો સંબંધ સુધારવો પડશે. જો આવી રીતે ચાલતું રહેશે ને તો કંઈક એવું ના થાય કે એ લોકો કંટાળીને આપણને ઘરની બહાર કાઢી મૂકે. કેવી વાત કરો છો? હું નહીં રહું શાંતિથી. મને એ લોકો પસંદ જ નથી. પ્રેમથી રહેવાની વાત તો દૂર છે, એ લોકોના મોઢા જોઉં ને તો પણ મને ગુસ્સો આવે. માની લઈએ કે તમને ગુસ્સો આવે છે, ગુસ્સો તો મને આવે છે, પણ ગુસ્સો કરવાથી આપણો પ્લાન સક્સેસ નહીં જાય ને. આ પ્લાનને સક્સેસ જવા દેવા માટે આપણે શું કરવું પડશે કે બધા સાથે પ્રેમથી રહેવું પડશે, એમને આપણી વાતોમાં લેવા પડશે અને એ લોકોને લાગવું જોઈએ કે આપણે ખરેખર સુધરી ગયા છીએ. મોટા ભાઈથી તને તકલીફ નથી, મને પણ તકલીફ નથી. તકલીફ છે પણ એ લોકોને એવું લાગવું જોઈએ કે આપણને બિલકુલ તકલીફ નથી ને આપણે આ જીવન મોટા ભાઈની સેવા કરીશું. પછી એકવાર એ લોકોને આપણા પર ભરોસો આવી જાય, વિશ્વાસ આવી જાય, પ્રેમ જાગી જાય, પછી બોમ્બ ફોડવાનો. પછી નાટક શરૂ થશે. પછી તું છેડતીનો આરોપ નાખીશ તો કદાચ બધા માની જશે. અત્યારે જો આપણે કોઈ પણ આરોપ નાખશું ચોરીનો કે વોટ એવર, તો એનાથી એ લોકોને કોઈ જ ફરક નહીં પડે. એ સીધું સમજી જશે કે હા બંને જ કંઈ કર્યું હશે. હાય રામ, કેવા માણસ છો! આ 10 દિવસથી એ વિચારીને કંટાળી ગઈ કે અશોકભાઈના રૂમમાં એવી તો શું વસ્તુ મૂકું કે જેનાથી એવું લાગે કે એમણે ચોરી કરી હોય. કહું છું ને, પહેલાં આપણે સુધરવું પડશે. તમે સુધરો ને પછી મને કહેજો, પછી હું ટ્રાય કરીશ. હું તો સુધરી ગયો સમજી લે. આજથી જ મારું નવું રૂપ, નવો જન્મ થયો છે મારો, અને નવા જન્મની સાથે સાથે હું અશોકભાઈ મારા મોટા ભાઈ છે, એમને માન આપીશ, સન્માન આપીશ, પ્રેમથી વાત કરીશ અને એમની ઈચ્છાઓ પૂરી કરીશ. થઈ ગયું? તો હું પણ એવું જ કરીશ. અશોકભાઈને માન આપીશ, સન્માન આપીશ, શાંતિથી એમની સાથે વાતચીત કરીશ, મારા મોટા ભાઈ જેવું સ્થાન આપીશ. અને પછી સક્સેસ ના ગયો પ્લાન તો ટ્રાય કરવામાં શું વાંધો? ફસાયા તો ટ્રાય કરવામાં શું વાંધો છે? એકવાર ટ્રાય કરશું, પ્રયત્ન કરશું તો ખબર પડશે ને કે આપણો પ્લાન સક્સેસ ગયો કે નહીં. જો આમનામ આપણે ટ્રાય કરશું તો પ્લાન સક્સેસ જવાનો નથી. અને આપણે લોકોએ તો આ બસ શરૂઆત કરવાની છે, પછી ખતમ ક્યાં થશે એ તો ખબર નથી ને. આદિ, ક્યારે એવું ન થાય કે આપણે કોઈ પણ માણસને મોઢા પર કહી દઈએ કે ભાઈ અમને તમે લોકો નથી ગમતા તો આપણે લોકો સેપરેટ થઈ જઈએ? હર વખત આ પ્લાન કરવા જરૂરી હોય છે? તને પ્રોપર્ટીની લાલચ છે તો પછી ઠીક છે, પપ્પાને કહી દઉં કે જુદા થઈ જઈએ, એટલે એના ભાગમાં જે આવતું હશે એ લોકો લઈ લેશે અને મારા ભાગમાં જે આવતું હશે મને આપી દેશે. બરાબર ને? ના, બરોબર નહીં. એનાથી તો અશોકભાઈના ભાગમાં અડધી મિલકત વહી જાય ને, જે હું ઈચ્છતી નથી. તો એ તો વાત છે. તું કહે છે કે પ્રોપર્ટીમાં ભાગ જોતો છે, પછી કહે છે કે સામે મોઢા ઉપર કહી દેવું છે. હવે મોઢા ઉપર કોઈને પણ કંઈ કહેવું હોય તો એ જ થયું ને. એ લોકો કહે છે તમે લોકો જુદા થઈ જાઓ,
તમારા ભાગનું તમને આપી દઈએ એટલે તમે ન ખા. કેટલું બોલો નહીં તમે. હા તો બસ મારી વાત માન. હા તો માની લીધું ને, ઠીક છે. હવેથી હું એ બધાની સાથે ઠીકથી રહીશ, સારી રીતે. એ લોકોને એવું લાગવું જોઈએ કે હું એ લોકોને બહુ બધો પ્રેમ કરું છું, એ લોકોને માન આપું છું, સન્માન આપું છું, લાગણીથી રહું. પછી જો પ્લાન સક્સેસ નહીં ગયો ને તો તમારો પ્રેમ સન્માન લાગણી બધું ગયું હો. નહીં, એવું કંઈ નહીં થાય તું જેવું વિચારે છે એવું. પણ જે મેં વિચાર્યું છે એવું જ થશે, પ્લાન સક્સેસ જશે. ગુડ, જોઈએ. હા જોઈએ. બેટા દામિની, હવે આ અશોકના લગ્ન થઈ જાય ને પછી મારા જીવને નિરાશ થાય. હા, ક્યાં સુધી હું બળતરા કરતી રહીશ? મમ્મી, મને તો ઉપાધિ એ છે કે ઘરમાં એક વહુ આવીને એ આવી છે, ક્યાંક અશોકભાઈના પણ આવી જ છોકરી સાથે લગ્ન ના થાય. બેટા બધી ભાઈ, તું તે નાસ્તો કર્યો? હા, નહીં, મને ભૂખ નથી લાગી. ભૂખ નથી લાગી એટલે? મમ્મી, અશોકભાઈને પૂછો તો, એમને ભૂખ નથી લાગી એટલે નાસ્તો નથી કર્યો કે પછી ભાભીએ નાસ્તો બનાવી નથી દીધો ને એટલે નાસ્તો નથી કર્યો? અરે આ કેવી વાત કરે છે દામિની, મને ભૂખ જ નથી લાગી, હું ખોટું નથી બોલતો. ના જ લાગે ને, કારણ કે નાસ્તો નથી બન્યો. તું બેસ, હું તારા માટે છે ને નાસ્તો બનાવીને આવું. નહીં બેન, મારે નાસ્તો નથી કરવો. અને આજ મને ખબર પડી કે મારા લગ્ન થયા હોત ને તો સારું હતું, તો કાંઈ આવી તકલીફ જ ન પડત. અને બેન, તું કહેશો કે તું નાસ્તો બનાવી દે એમ, આજ તું નાસ્તો બનાવી દઈશ, કાલ બનાવી દઈશ. હા, વરદી પછી તું હારે જાય ત્યારે તો મમ્મીની પણ ઉંમર થઈ ગઈ છે, ત્યારે કોણ નાસ્તો બનાવી દેશે? બેટા અશોક, તું આમ દુઃખી ન થા. આ ભગવાને જોડી લખેલી જ હશે તારી, એટલે સમય જશે ને તો તારા પણ લગ્ન થઈ જશે. અને દામિનીની ચિંતા ન કર, એ સાસરે જશે ને તો હું તને બનાવી આપીશ. તું આવી રીતના દુઃખી થાય ને એ હું નથી જોઈ શકતી. ભાઈ, તારી પ્રોબ્લેમ હું સમજી શકું છું અને ફીલ પણ કરી શકું છું. જ્યારે નાના દીકરાના લગ્ન થઈ ગયા હોય ને મોટાના બાકી હોય ને તો કેટલું સ્ટ્રગલ કરવું પડે છે, કેટલી તકલીફ પડે છે. પણ ચિંતા ના કરીશ, અમે લોકો તારી સાથે છીએ. હા અશોક, તું સેજે ચિંતા કરમાં, અમે તારી સાથે જ છીએ. અને અત્યારે તો હું આદત પાડું છું કે સવારે મને ભૂખ જ ન લાગે, એટલે આ 3 દિવસથી મેં સવારનો નાસ્તો કર્યો જ નથી. અને એમ પણ વિચારું છું કે સાંજે પણ આદત પાડી દઉં, સાંજે નથી ખાવું. તું આવી રીતના કરીશ ને તો પછી બીમાર પડી જઈશ. હવે સાજા નરવા છીએ તો પણ આપણને કોઈ સાચવતું નથી, તો પછી બીમાર પડશું ને તો વધારે હેરાન કરશે. વાક તમારો જ છે ને મમ્મી. આ તમારી વહુ એટલી માથે ચડી ગઈ છે, તમે કાંઈ કરી શકો છો? કાંઈ બોલી શકો છો એની સામે? અરે તમે સાસુ છો ને, વહુ છે, છતાંય તમે બધું સાંભળો છો. અને આમને આમ હાલત રહીને તો જોજો આગળ જોયા જેવી થશે. હું જાણું છું કે હું બોલી નથી શકતી, એનો મતલબ એવું નથી કે મને કંઈ બોલતા નથી આવડતું. મારો તો એટલો ઉદ્દેશ્ય છે કે ઘરમાં જ્યાં સુધી શાંતિ રહી ને ત્યાં સુધી અશાંતિ નથી ફેલાવવી. શાંતિ? આમાં પણ ક્યાં શાંતિ છે? અને આવી શાંતિ હોય ને તો હું તો કહું છું કે આના કરતાં તો અશાંતિ હોય ને એ સારું. એટલીસ્ટ કહી તો શકાય કે અમારા ઘરમાં શાંતિ નથી. અરે તમારી નજરની સામે તમારો દીકરો સવારે ભૂખ્યો ચાલ્યો જાય છે. હું જાણું છું કે અશોકને મીરા નથી સાચવતી, પણ સમય જતાં ભગવાન બધું સારું કરશે. મને મારા ભગવાન પર વિશ્વાસ છે કે એ ક્યારેય કોઈનું ખોટું ન થવા દે. મમ્મી, હવે તમે મારી ચિંતા છોડો. આ બેન જો હવે ઉંમર લાયક થઈ ગઈ છે તો આપણે એની માટે કાંઈક સારો મુહૂર્ત ગોતવી, એવા વિચાર નથી આવતા તમને? ના હો ભાઈ, મારે છે ને હજુ કાંઈ લગ્ન નથી કરવાના. પહેલાં છે ને તારા માટે એક સારી અને સંસ્કારી ઘરમાં વહુ લાવીશું ને પછી લગ્ન કરીશ. બેન, તો મારા લગ્ન થઈ ન ગયા હોય? હા, આદિ નાનો છે, એના લગ્ન થઈ ગયા. મારી કિસ્મતમાં કદાચ ભગવાન લખવાનું ભૂલી ગયો છે. પણ તું આવું મોડું કેમ વિચારે છે? હંમેશા જીવનમાં સકારાત્મક વિચાર હોવા જોઈએ. હા, નકારાત્મક બેટા સારું નહીં.
ભગવાન છે ને બધાનો છે, એટલે ભગવાનને રોજ પ્રાર્થના કરીશ કે મારા અશોક માટે ખૂબ સારી સંસ્કારી સુશીલ છોકરી મળી જાય. હા ભાઈ, કિસ્મતમાં લખેલું હોય એટલું, અને સમય કરતાં પહેલાં આપણને ક્યારેય કોઈ વસ્તુ નથી મળતી. બેન હું માનું છું, પણ પહેલાં છે ને મારે બેનના હાથ પીળા થતા જોવા છે, પછી હું લગ્ન કરીશ. હા, બહુ વાત કરી લીધી. બેસ હવે શાંતિથી આયા, હું ચા નાસ્તો બનાવીને લાવું છું. બેન નથી કરવો મારે. હા, કહ્યું ને, ચૂપ. મારું કેટલું ધ્યાન રાખે છે. તિવલા ચા લઈને આવો એ ભાઈ. તિવલા, એ તિવલા. હાલ હાલ ચા પીવે તો હાલ હોટલ લે. બીવલા બીવલા કોઈ આવી છે નહીં. આવ પ્રદીપ, આવ. કેમ અચાનક આજે ઓફિસે ભૂલો પડ્યો? હા, તો અહીં નીકળો તો મેં કીધું લઈને માટો મારતો જાવ. નાદીને થોડુંક કામ હતું, મેં કીધું હું એ બાને મળાય છે. આવું તું કીધું નું મારે, પણ મેં કીધું હવે અત્યારે જાવ ને હું એને કરી લો. મારે થોડોક ટાઈમ હોય તો આવું તો મજા આવે ને. જો મારી પાસે અત્યારે બિલકુલ સમય નથી. હા, કામના હા મને ખબર છે, હું આવ્યો ત્યારે તું કામ જ કરતો હતો એક ધારો. અરે ભઈલા, આ જો ને, આ કામના પાર નથી. તું આવ્યો ને ત્યારે જ હજી મેં કામ મૂક્યું હતું. મને ખબર છે બધી. તું આ બાનાબાજી રહેવા દે. હું તારી હારે કેદુનો છું, એ તને ખબર છે ને? હે, બે ભેગા થઈને જ બાના બનાવતા હતા બધાને, એ ખબર છે કે નહીં? આ મને ખબર છે, પણ આ કઈ બહાના નથી, સમજો તું. બોલ બોલ, આ કામ શું હતું? હું કામ પતાવી દઉં તારું. મને ચેક દેવાનો છે? ના ભાઈ ના, હવે ચેક તને થોડો દેવો પડે. તમે તો માલદાર પાર્ટી યાર, તમે અમારા ચેકની આશા રાખો, આ તો ખોટું કહેવાય ને. હવે થોડીક કામની વાત કરું તો અશોક હમણાં આવ્યો તો 2-3 દિવસ પહેલા, થોડાક દિવસ પહેલા ઘરે. કા હું દાટ્યું તું ત્યાં આવ્યો? હા, તમારે ઘરવાળાની બધી એમ કે નાસ્તો મીરા હરખી બનાવી નથી દેતી. સવારે ઉઠું તો કે વહેલું ઉઠવાનું, કે 5 વાગે થોડો એ ઉઠે. તમને હવે ફરિયાદ પણ કરવા લાગ્યો છે એમને મોટો ભાઈ? એટલે ફરિયાદ નહીં, પણ એમ આવ્યો તો મેં ઔપચારિક રીતે કહ્યું ને પ્રદીપ, તું સમજ કે જે ઘરની વાતો છે એ બહાર થવા લાગી છે. એનો મતલબ શું થયો કે ભાઈ સાહેબ બહાર જઈને એવું કહે છે કે હું તો સાવ માસૂમ છું, મારું તો કોઈ નથી, મને તો સવારનો નાસ્તોય નથી મળતો, બપોરે જમવાનું પણ નથી મળતું, આ લોકો મને સાચવતા નથી. સાબિત શું કરવા માંગે છે ઈ? અરે સાચું છે કે છે, બાકી સાબિત શું? તમને એટલી ખબર પડવી જોઈએ કે ઘરની વાત ઘરમાં કેવી રીતના રહે. જો એ બિલકુલ સાચો નથી. એક નંબરનો આવારા જે રખડું છે, અને સાલાને કઈ કામ કરવું નથી. આ તો મારો મોટો ભાઈ થાય એટલે બાકી 2 લાફા મારીને ઘરની બહાર કાઢી મૂકું, ખબર છે? હું તમને બેયને ઓળખું છું, સમજ્યા? આ તો એ બિચારાએ તને ભણાવવા હાટું થઈને એ ભણ્યો નહીં, ને તારામાં ભણવાની એને મહેનત કરાવી, તને પૈસા આપ્યા, એ પેલા કામે ચડી ગયો હીરા ગહવા. અત્યારે થોડુંક એને મંદી જેવું છે કે જગ્યા મળતી નથી, તો હું એનો મતલબ એમ કે એને હેરાન કરવાના. હેરાન કોણ કરે છે? વહેલા ઉઠવું તો જોઈએ ને. શરીર તંદુરસ્ત ક્યારે રહે? વહેલા ઉઠવાથી. અને એને નાસ્તો કરવો હોય તો બધા સમયસર ઉઠે ત્યારે ઉઠી જવાય ને. ભાઈ સાહેબ ને રાજા સાહેબી ચાલે છે, 11 વાગે જાગે, ક્યારેક 12 વાગે જાગે. આ કઈ સમય છે? રેવા દો. એ 8:30 એને મને એમ કીધું કે આદિ 8:30 પોણા 9 વાગે જાગે, હું 8 વાગે જાગી જાઉં, તોય મને નથી આપતા. તો પછી હું તો ધ્યાનમાં બેઠો હોઉં ભાઈ. હું 7 વાગ્યાનો જાગીને ધ્યાનમાં બેઠો હોઉં છું, તો 9 વાગે બહાર નીકળું રૂમની, એટલે બધાને એવું લાગે કે ઓહો 9 વાગે જાગીને આવ્યો હશે. જો તું મારી વાત સાંભળ, આ તું છે ને હવે એના લગ્ન તો થયા નથી, મને એવું લાગતું નથી કે થાય. ના થાશે. આ પેલી ઓલી ડોસી છે ને, તને ખબર હોય તો આપણે ભણતા ત્યારે ઓલા ડોસીમાં નહોતા કામ કરવા આવતા, હે? એ ડોસી હજી કુંવારી જ છે. એટલે મેં વિચાર્યું છે કે અશોકભાઈના લગ્ન એની સાથે કરાવી દઉં, જેથી કરીને આ રોટલો ઘડીને તો ખવડાવશે, અને બીજું એને જોવે શું. હા, હવે તું આ મજાક મૂક, અને હું તને શું કહું છું કે ભાઈ તું ઘરે તારી ઘરવાળીને કે થોડુંક ધ્યાન આપે અને ટાઈમે નાસ્તો બનાવી દે. અને એ નાસ્તો ન બનાવી દે તો કાંઈ નહીં, એ એમ કહે છે કે હું એને મમ્મીને કહું કે મારી નાની બેનને કહું તોય નથી બનાવી દેતા. તો એને કહી એમાં તો આડો પગ કેમાં આવી, આડોડાય શું કરે છે? હાવ એને ન બનાવવું હોય કાંઈ નહીં, દામિની છે એ બનાવી દે. આવું કરવાથી ફાયદો શું? ફાયદો શું એમ? હું તારો મોટો ભાઈ છે, તારી ફરજમાં આવે થોડું ઘણું તારે સમજવું પડે. ઓકે પ્રદીપભાઈ,
તમારી વાત મને ગળે ઉતરી ગઈ છે અને હવે ગળાની બહાર આવી જાય ને એ પહેલા જ તમારી વાતને હું માન આપું છું. એટલે મજાક નથી કરતો ને? ના ના, સાચે કહું છું. મોટા ભાઈ તો ભગવાનનું રૂપ કહેવાય ને એનું આપણે ધ્યાન રાખવું જોઈએ ને એને કોઈ દિવસ કઈ તકલીફ ના પડવી જોઈએ ને જીવનની અંદર આપણે હંમેશા એક જ વાતનું ધ્યાન રાખવાનું કે કોઈ દિવસ આપણે એમનું અપમાન ના કરવું જોઈએ. અપમાન થઈ જાય તો ભલે થઈ જાય, પણ ભૂલમાં પણ આપણે કોઈ દિવસ કોઈને સલાહ દેવા આવીએ તો સલાહ સાચી દઈને જવાય. આ તિવલા, મમ્મી હા હા મીરા બોલ ને. આ શું કરો છો તમે? બસ આ રસોડાનું કામ કરું છું. તારે બીજું કંઈ કામ છે? હું કરી મમ્મી દઉં. મમ્મી મમ્મી તમારે ઘરના કામ ન કરવાના હોય. હું છું ને આ ઘરમાં. પણ તો આમ અચાનક મને ખબર છે કે તું મને ખીજાવાની છો. હું હમણાં કરી નાખું છું. ના મમ્મી, તમારા સમ હું તમને ખીજાવા નથી આવી. હું તમને કહેવા આવી છું કે આજ પછી ઘરના કોઈ કામ તમે નહીં કરો. બધા જ કામ હું કરીશ. મીરા આ તું જ બોલી રહી છે? હા મમ્મી, હું જ બોલી રહી છું. હા 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 તું જ બોલી રહી છે. પણ બેટા આમ અચાનક તારા વર્તનમાં સુધારો જે મારે કરવું તું એ આમ અચાનક થઈ ગયું. કેટલી વાર મેં તને સમજાવી પણ તું સમજી નહીં ને આમ. મમ્મી એકચ્યુઅલીમાં એવું થયું ને કે હું અમારા મમ્મીના ઘરે ગઈ હતી કે નહીં, હા તો મેં મારા મમ્મીને વાત કરી કે હું ઘરમાં આવી રીતે રહું છું. તો મારા મમ્મી, મારા પપ્પા, ભાઈ, ભાભી, કાકા, કાકી, હાડોશી પાડોશી બધા જ ખીજાયા મને અને એમ કહ્યું કે વહુ છે ને એ સાસરે સારી રીતે રહીને તો બધાને ગમે. તું અમારી દીકરી છે, તું ત્યાં કાંઈક ઊંધાવડા કામ કરીશ ને તો અમારું નાક કપાઈ જશે અને અમે એવું નથી ઈચ્છતા કે તું પાછી આવે. એટલે મહેરબાની કરીને ડાય થઈને રહે. વાહ મીરા. વાહ મીરા નહીં, હજી વાત અધૂરી છે. પણ મેં તો આ ડોળાઈ ત્યાં પણ ચાલુ કર્યો. મેં કીધું હું કોઈનું નહીં માનું, હું તો મારી મરજીથી જ મારું જીવન જીવીશ. એ ભેગી સટ કરતી અડી ગઈ. હા હા તને મારી? હા, મારા મમ્મીએ મને ઝાપટ મારી અને કહ્યું કે જો તું ખરેખર મારી દીકરી હોય ને તો હવે આવી ભૂલ ના કરતી, નહીં તો હું સમજીશ કે તું મારી દીકરી જ નથી અને તું મારું મરેલું મોઢું જોઈશ. હવે મારી માને મારી નાખું એના કરતાં તો સારું ને કે હું ડાય થઈને રહું. સાચી વાત છે હો બેટા. હા તારી મમ્મીને ધન્યવાદ છે કે તને સમજાવી દીધી અને તું સમજી ગઈ. મને તો બહુ જ આનંદ થયો. મીરા હવે દામિનીને તું શોપિંગ કરવા લઈ જઈશ ને, અશોકને સાચવીશ ને? અરે મમ્મી તમે ચિંતા ન કરો, આ બધાને હું એવા સાચવીશ ને કે આખી જિંદગી યાદ રાખશે કે આ મીરા ભાભીએ કેટલી સેવા કરી છે. અને બિચારા અશોકભાઈ એમના લગ્ન નથી થયા, વાંઢા છે, આઈ મીન કુંવારા છે. હવે એ બિચારા મારી પાસે વસ્તુઓ ન માંગે, મને કામ ન ચીંધે તો કોને કહે? જેઠ છે ને, જેઠ તો બાપ સમાન કહેવાય ને મમ્મી. હા હા મીરા, બસ આ દિવસને જો સપના જોતી હતી કે મારી મીરા સુધરી જાય અને બધાને ઘરમાં સાચવે. હે ભગવાન, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર કે તમે મારી પ્રાર્થના સાંભળી લીધી. બસ મમ્મી બસ, બહુ પ્રાર્થના કરશો તો ભગવાન નીચે આવી જશે ને દર્શન દેવા માટે. ત્યાં રહો, હા ત્યાં રહો. હા તો હું શું કહેતી હતી, હા શું કામ કરવાનું છે મારે હવે? બેટા આ પ્લેટફોર્મ સાફ કરવાનો છે અને આ રસોઈ કરવાની છે. એક કામ કર ને, તું ઘરમાં આરામ કરજા, હું કરી નાખું છું. ના મમ્મી, મને ખબર છે કે તમને મારા પર ટ્રસ્ટ નથી, ભરોસો નથી. ના ના, હું ક્યાં એવું કહું છું. ઉલટાની મને તો ખુશી થાય છે કે મારી વહુ નહીં પણ મારી દીકરી બનીને તું રહી છે. હા મમ્મી, હવે હું તમારી દીકરી બનીને રહીશ. તમને કોઈ દિવસ કાંઈ નહીં કહું, મારાથી બનતી બધી જ સેવા તમારી કરીશ. હો? મમ્મી રસોઈમાં શું બનાવું? હા, બેટા તારે જે બનાવું એ બનાવ. વળી જે બનાવવું હોય કહો ને મમ્મી. એક કામ કર ને, આ કેટલા દિવસથી ઘઉંનો શીરો ખાવાનું મન થયું છે. હા શીરો બનાવી દે ગોળ નાખીને. મમ્મી શીરો તો બનાવી આપું પણ મને આવડતો નથી ને. તે કામ કર ને, શાક રોટલી બનાવી લે, હું શીરો બનાવી લઈશ. તું નવરી પડે ને તો મને કહેજે. હા મમ્મી, એક કામ કરીશું, આ તમે જ્યારે શીરો બનાવતા હોય ને ત્યારે હું તમારી બાજુમાં ઊભી રહીને શીખીશ કે ઘઉંનો શીરો કેવી રીતે બનાવાય. હારું બેટા, હું મંદિરે જાઉં. હા મમ્મીજી, પૂછવાનું થોડી હોય.
મંદિરે જાઓ અને ભગવાનને જ્યારે પ્રાર્થના કરો ને ત્યારે એમ કહેજો કે મારી વહુને થોડી સદબુદ્ધિ આપો. ના ના, હવે ભગવાનને એ પ્રાર્થના નથી કરવી, કેમ કે એ બધી પ્રાર્થના કરીને એટલે અત્યારે ફળી ગઈ છે. મને મારા ભગવાનને મળવા જવું છે અને ત્યાં મૂર્તિની સામે થેન્ક યુ કહેવું છે. હા, બેટા હું મંદિરે જાઉં છું. આવીને શીરો બનાવતા શીખવજો મમ્મીજી. એ હા બેટા, હું હમણાં આવી હો. શીરો બનાવતા શીખવજો, ઝેર હું જાતે જ નાખી દઈશ. સારું થવામાં કેટલું કામ કરવું પડશે મારે. મોટા ભાઈ ચા પીશો? નહીં ઠંડુ? નહીં આઈસ્ક્રીમ પીશો? ના ના આઈસ્ક્રીમ પીવાય થોડું ખવાય. મોટા ભાઈ કેવી વાત કરો છો? હા હા આઈસ્ક્રીમ તો ખવાય. મોટા ભાઈ તમને એમ થતું હશે ને કે મેં કેમ અહીંયા ઓફિસે બોલાવ્યા તમને? હા મેં કીધું આ પહેલાં બધું પૂછી લે ને પછી કહું કે મને ઓફિસે શું કામ બોલાવ્યો, કોઈ દી નહીં ને આજ. એમાં શું છે મોટા ભાઈ કે તમે અત્યાર સુધી બધી જગ્યા પર બહુ મહેનત કરી, બહુ જગ્યાએ તમે ઇન્ટરવ્યૂ આપવા ગયા પણ કોઈ તમને નોકરી પર ન રાખ્યા ને. એટલે મને તમારા પ્રત્યે વિચાર આવ્યો કે મારે આટલી ઓફિસ મોટી હોવા છતાં અને મારા ભાઈને આમ બહાર ઓશિયાળા થઈને નોકરી કરવા કે નોકરીની ભીખ માગવા જવું પડે એ સારું ન લાગે. મને અંતરાત્માથી પછતાવો થયો અને પ્રદીપને હું મળ્યો હતો. પ્રદીપે મને બહુ સમજાવ્યો, વાત કરી કે અશોક એ તારો મોટો ભાઈ કહેવાય, મોટા ભાઈ વિશે કોઈ દિવસ આવું ન વિચારવું જોઈએ, હંમેશા સારું વિચારવું જોઈએ. ત્યારથી મને લાગી આવ્યું અને હું અત્યાર સુધીની બધી માફી માગું છું મોટા ભાઈ. મને સીટીઓ ભરો તો એકવાર. હા સપનું નથી આદિ. આ કેમ એટલો બધો બદલાવ આવી ગયો? કહ્યું ને, મારી દિવ્ય શક્તિઓએ મને કીધું કે તું આ ખોટું કરી રહ્યો છે. કારણ કે આત્મા એવું કહે છે કે તમે એકલા છો, પણ આત્માની અંદર પણ આત્મા હોય છે, જીવની અંદર પણ જીવ હોય છે. જીવની અંદર જીવ? હા, તમે છો પણ તમે નથી. તમારી અંદરની આત્મા કંઈ બીજું કહી રહી છે. હું તમને ત્રાસ આપું તો એ તમને વાગવા કરતાં તમારી આત્મા વધારે ગવાતી હશે. જો આત્મા જ્ઞાન તો હું તમને નહીં સમજાવી શકું, પણ એટલું જરૂર સમજાવી શકીશ મોટા ભાઈ કે અત્યાર સુધી મેં તમારી સાથે ખોટું કર્યું, ઘરમાં પણ તમારી સાથે ખોટું થઈ રહ્યું છે. અને આજ પછી ક્યારે મીરા તમારી સાથે ખરાબ વર્તન કરે કે તમને કંઈ કહેશે કે તમને નાસ્તો ખાવાનું જમવાનું સરખું સમયસર નહીં મળે તો મારી આત્મા એની આત્માને ફાડી ખાશે. હા મીરા મને કાંઈ નહીં કે? એક શબ્દ નહીં કહે. પ્રેમથી બોલાવશે મોટા ભાઈ, તમને માન મળશે ઘરમાં અને તમે કહેશો એમ થશે. તમે ચા માગશો તો ચા મળશે, તમે દૂધ માગશો તો દૂધ મળશે, પાણી માગશો તો પાણી પણ મળશે. હા શું બોલું, હું તો સવારનો નાસ્તો જ ભૂલી ગયો તો, પણ હવે લાગે છે કે હવે મારા સારા દિવસો આવ્યા. સારા દિવસો સાથે સાથે તમારે આ ઓફિસને પણ સંભાળવાની છે. આ ઓફિસને? હા, તમારે અહીંયા કામ કરવાનું છે, આ કોમ્પ્યુટર શીખી જવાનું છે. હું એક ઓફિસનો સ્ટાફનો છોકરો છે, એને કહી દઈશ કે તમને બધું શીખવાડી દેશે. ભલે. ધીમે ધીમે તમે શીખીને આ ઓફિસને સારી રીતે સંભાળો એવી આશા રાખું છું. મારે હું છે ને બધુંય સંભાળી લઈ અને બધુંય શીખી જાય. મને એમ તો થોડી થોડી ABCD આવડે છે, અંગ્રેજી થોડું થોડું આવડે. જો મોટા ભાઈ, મને ખબર છે કે તમને ખાલી આંગળી પકડીએ ને એટલે તમે દોડતા થઈ જાઓ એમ છો, કારણ કે તમે હોશિયાર તો છો જ પહેલેથી. અને એટલા માટે જ મેં વિચાર કર્યો કે હવે તમે ને હું બંને સાથે કામ કરશું. આપણે બંને ભાઈ મળીને કામ કરશું તો વધારે પ્રગતિ થશે. હા ખરેખર આજ મને એવું લાગે છે કે નહીં, તું સાચે જ મારો ભાઈ છે. અત્યાર સુધી મને એવું લાગતું હતું કે તું મારો દુશ્મન છો. જો આ ચેતક અને આત્મા આ બેનું મિલન હોય છે, અને મિલન ત્યારે જ થાય છે જ્યારે બંને તરફથી સ્વાર્થ ના હોય. સંભાવનાઓ એટલી હોય છે કે બંને પરિપક્વતા ધરાવતા હોય અને પરિપક્વતાની સાથે સાથે બે ભાઈઓનું પણ મિલન થાય છે. આજનો દિવસ એવો છે કે આપણા બે ભાઈનું મિલન થયું છે
સાચી વાત છે. થોડી વાર આંખ બંધ કરી દો ભાઈ. આપણે બંને ભાઈ ધ્યાન ધરીએ. હા ધ્યાનમાં બહુ શક્તિ હોય છે અને શક્તિમાં ઘણું બધું હોય છે. હા, અને ક્યાં ભગવાનનું ધ્યાન ધરવાનું. હા, મનોમન તમને જે પણ ઈચ્છા પડે એનું નામ લઈ શકો છો. ભલે. હા, આંખ બંધ કરો. હા કામ સામે હોય ને એવું લાગ્યું ને? લાગે છે. સારું થયું કે આત્મા સાથે આત્મા ભટકાણી નહીં તો તમને મોઢા પર ગુસ્સો વાગત. હા થાય એવું થાય. હા, આપણે રોજે આવું એકાગ્રતા, મનને શાંતિ અને ઘણી બધી તીર્થયાત્રા ઉપર આપણે નીકળીશું. પણ પછી તમે બહાર જાઓ, છોકરાને મેં સમજાવ્યું છે એની બાજુમાં બેસો અને શીખો. અને મીરા વહુ ને નાસ્તાનું હોવાનું કહી એ દે. બધું કહી દઈશ. તમારે અત્યારે ચા પીવી હોય તો તમને મળી જશે. ભલે. હા, થેન્ક યુ હો ભાઈ. એમ જ કહેવાય ને કાક. હા, મીરા વહુ, હે મીરા વહુ, મીરા વહુ. હા અશોકભાઈ, ક્યાં ગોતો છો? અહીંયા છું. હા શું કહું, આજનો દિવસ આમ સોનાનો ઉગ્યો હોય ને એવું લાગે છે. તો એક કામ કરીએ ને, એ સોનાના દિવસને વેચી નાખીએ, પૈસા આવી જશે ને? અરે મારે તમને ખુશીની વાત કરવી છે. તો કરો ને અશોકભાઈ, હું સાંભળું છું. મારા ભાઈએ છે ને એ કીધું છે કાલથી અહીં નોકરી આવી જાય છે. લે, એવું કીધું છે? હા. સારું. તમે અહીંયા શું કરતા હતા? ભૂખ લાગી છે ને? જો અશોકભાઈ, હું તમારા માટે હમણાં જ નાસ્તો બનાવી આપીશ. પણ તમે નાસ્તો હમણાં જ બનાવી દેવો. હમણાં જ તાત્કાલિક આમ. હું અહીંયા બીજા કામ માટે આવ્યો હતો. બીજા કામ માટે એટલે? મારું પેન્ટ નથી જડતું. પેન્ટ મારું નથી જડતું. આદિના પેન્ટ ભેગું નથી આવી ગયું ને. એ તો ખબર નથી, પણ હું તમને શું કહું છું, એ પેન્ટને મૂકો ને તડકે. તમે તો મને એ કહો કે તમારે ખાવું છે શું? મારે છે ને મને થેપલા ને સા બહુ ભાવે. એ તમને ખબર છે ને? ખબર તો છે, પણ બનાવવું પડશે. બનાવવું જ પડે ને. કેવી વાત કરું છું હું પણ. બરાબર છે. થેપલા અને ચા સાથે સાથે દહીં પણ લઈ આવી આપીશ અને લસણવાળી ચટણી બનાવી આપું. હા. જોયો અશોકભાઈ, હા તમે કેટલા બુદ્ધિ વગરના. મારો મતલબ છે ભોળા છો. આ તમને એટલી પણ ખબર નથી પડતી કે ચા, દહીં, લસણવાળી ચટણી બધું સાથે મિક્સ કરીને ન ખવાય, ગડબડ થઈ જાય. પણ તમે પૂછ્યું એટલે મેં હા પાડી. મેં કીધું એની હારે એ ખાવી તો સારું લાગતું છે. હું તો સા ને થેપલા જ ખાઉં. બનાવી આપીશ ને અશોકભાઈ, એમાં શું ટેન્શન કરો છો તમે? મારે ક્યાં રોજ બનાવવું છે? બસ આજનો દિવસ બનાવવું છે, આમ બનાવી દઈશ. પછી રોજથી તો આજ બનાવી દઈશ, પછી રોજ બનાવી આપીશ. પણ આ થેપલા અને ચા તો મારે આજનો દિવસ જ બનાવવાનું છે ને, કારણ કે આપણે રોજ અલગ અલગ મેનુ રાખીશું, અલગ અલગ જમવાનું આપીશ ને હું તમને. હા. પછી ઓલી ઢોકળી બનાવતા આવડે ને તમને? દાળ ઢોકળી. આવડતી નથી, પણ શીખી જશો. અશોકભાઈ કે અને હું ન શીખું ને એવું બને નહીં. યુટ્યુબમાં વિડીયોઝ આવે જ છે ને, હું આડાવડોથી વિડીયો ગોતીને શીખી લઈશ ને. બસ. બીજું કઈ? આજ છે ને મારે આંખમાં હરખના આહુડા વહી જાય છે. ના ના અશોકભાઈ, પ્લીઝ રડતા નહીં. મેં માંડ પોતા કર્યા છે. તમે રડશો તો ઘર પલળશે ને, કારણ કે તમારું રોવાનું મને ખબર છે. બે ચાર આસુડા એ પૂરું ન થાય. રોવો એટલે તો આખું ઘર ભરાઈ જાય. નહીં, આ તમે હાવ સુધરી ગયા ને એટલે મને બહુ નવાઈ લાગે છે. મજબૂરી છે ભાઈ, મજબૂરી માણસ પાસે શું ન કરાવે. મજબૂરી સુધરવા વાળી મજબૂરી નહીં, આ તમને રોવા ન દેવાની મજબૂરી છે. તમે રોવો ને હું જોઉં તો પછી મને પણ રોવું આવે ને. હા. હવે તમે શું કહેતા હતા પેન્ટ વાળું? હા, મારું પેન્ટ આ આદિની હારે નથી વહી આવ્યું ને. અશોકભાઈ, સાચું કહું ને તો તમારા ભાઈના અને તમારા કપડાં સિમિલર હોય કે નહીં? એક કલર. મને તો છે ને આ જેન્ટ્સના બધા કપડાં એક જ જેવા લાગે. પેન્ટ, શર્ટ. તમારે નવું કાંઈ આવે જ નહીં. અમારે લેડીઝને કેટલું આવે? સાડી, ડ્રેસ, કુર્તી, જીન્સ, બ્લા 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 બ્લા. એક કામ કરો, તમે તમારું પેન્ટ ગોતવા આવ્યા છો ને, તો પડદાની પાછળ બધા જ કપડાં પડ્યા છે. તમને મજા આવે ને એમ ગોતી લો. વેખતા ને નહીં વેખો તમ તારે. હા હો. સરખુંથી ગોતી લેજો અશોકભાઈ. હા. મમ્મી, દામિની બેન, અશોકભાઈ શું કરો છો તમે? અહીંયા કેવી રીતે આવ્યા તમે?
મમ્મી મમ્મી મીરા ઓ આને હું દામિની હા મમ્મી શું મોબાઈલ ઘુમાડ્યા કરે છે? મારી સાથે બેઠી હોય તો થોડી તો વાત કરતી હોય. લે બોલો મમ્મી 5 મિનિટ તો ફોન લેવો કે નહીં હાથમાં? શું 5 મિનિટ? આ 5 મિનિટ તારી 50 મિનિટ જેવી હોય. સારું બોલો બસ મૂકી દીધો ફોન. બેટા તારા ભાભીઓ સુધરી ગયા છે. તને ખબર છે આ મારો સમય થાય ને ચાનો એ પહેલાં તો મને ચા આપી દે છે અને મેં અરે વાહ આ તો સારું કહેવાય ને. પણ જોઈએ છીએ હવે કેટલા સમય સુધી સુધરેલા રહે છે. એટલે એ જેવા હતા ને એ હિસાબથી મને નથી લાગતું કે ભાભી એટલા જલ્દી સુધરી જાય. ના ના બેટા ખરેખર એ સુધરી ગઈ છે. કેટલી સારી વાત કરતી હતી અને સાંભળ મને જે ભાવતી વાનગી હતી ને એ પણ મને બનાવી દે મમ્મી દામિની બેન મમ્મી મીરા મમ્મી શું થયું? આમ ડરેલી પણ મીરા શું થયું? શું થયું મમ્મી ભાઈ શું થયું છે ભાભી? અશોક મને નથી ખબર એને હું જોઈએ. અચ્છા તમને નથી ખબર એમ? જૂઠું શું કામ બોલો છો? સાચું બોલો. હા પણ હું મારો પણ મીરા તું શાંતિ રાખને. શું થયું એ મને કહીશ? અને રડો છો શું કામ? એટલા ગભરાઈ કેમ ગયા છો? દામિની બેન હું મારા રૂમમાં કપડાં ચેન્જ કરવા ગઈ જેવા કે કપડાં ચેન્જ કરવાની તૈયારી કરીને એવા જ પડદા પાછળથી અશોકભાઈ નીકળ્યા નહીં, હું તો મારું પેન્ટ લેવા ગયો તો. અને મારી સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરતા હતા. ભાભી આ શું બોલો છો? મીરા તું શું કહે છે? ભાઈ આવું કરે જ નહીં. પૂછો એમને પૂછો તમે પડદાની પાછળથી નીકળ્યા કે નહીં? હા પણ હું ત્યાંથી મારું પેન્ટ લેવા ગયો તો. પેન્ટ લેવા આવ્યા હોય તો એવી રીતે પડદાની પાછળ કોણ છુપાય મમ્મી? ભાઈ પૂછીને જવું જોઈએ એને રૂમમાં. તમે તો કીધું તું અશોક મીરા જેટલા સવાલ પૂછે ને એનો જવાબ આપ. ભાભીથી કઈ ભૂલ પણ થઈ હોય ને ભાભી જુઓ ભાઈ એવા નથી. ભાઈ આવું ના કરી શકે. અરે મમ્મી અશોકભાઈ પોતાના મોઢે બોલે છે કે પડદાની પાછળ હતા મારા રૂમમાં હતા તો હવે તમારે શું પ્રૂફ જોઈએ છે? આ શું કર્યું તે? તું જે પણ હોય ને સાચું બોલી દે. હું પડદા પાછળ ગયો તો પણ મારું પેન્ટ લેવા ગયો તો. શું કામ ગયો તો પણ? તને ખબર હતી ને કે તારી ભાભીનો રૂમ છે? એને અને મેં મમ્મી તમને પેન્ટ જોઈતું હોય તો દામિની બેનને મોકલાઈને તમને મોકલાય. એમને મારા ઘરમાં પડદા પાછળ જવાની શું જરૂર હોય? ભાઈ હા છે ને તું મિનિંગ વગરની વાત કરે છે. અરે તારું પેન્ટ ભાભીના રૂમમાં કેવી રીતે હોવાનું છે? હા અશોક એ વાત પણ સાચી છે. આ તારા કપડાં મીરાના રૂમમાં શું કામ હોય? એટલે એનો મતલબ એ છે કે મીરા સાચી છે. આજ તો મમ્મી મને ખોટું બોલીને શું મળશે? ગયો તો એના રૂમમાં પણ મારે કામ હતું ને એટલે શું કામ હતું? કયો મને. પેન્ટ લેવા આવ્યો તો. જોયું કેટલું જુઠ્ઠું બોલે છે? ઘરમાં શું થવા બેઠું છે? આ તારા પપ્પા બહારગામ ગયા છે એટલે આ ઘરમાં ન થવાનું થાય છે. મેં ક્યારે નહોતું વિચાર્યું અશોક કે તું આવો નીકળીશ. પેટમાં આટલું બધું પાપ. હું ખોટું નથી બોલતો હાસીન. ભાઈ તે અમારા લોકોનો વિશ્વાસ તોડ્યો છે. બેન તું પણ હા તો શું કરું? બધી સિચ્યુએશન અમારી નજરની સામે છે ને. અમે તને આવો નહોતો ધાર્યો. મમ્મી તમે એક કામ કરો તમને લોકોને જો હજી એમના પર વિશ્વાસ હોય ને તો અશોકભાઈને આ ઘરમાં રાખો. હું નીકળી જાઉં. અને એક વાત યાદ રાખજો મમ્મી બધાની વાતોને સાંભળીને માની ન લેવી જોઈએ કારણ કે કોઈ વ્યક્તિ તમને એવી કહાની નહીં કહે જેમાં પોતે ગદ્દાર હોય. સાચું ને? હા મમ્મી ભાભીની વાત સાચી છે. તમે એમ તો એક સ્ત્રી છે ને પોતાની ઇજ્જત શું કામ ને કાઢે? હવે તારે બોલવું છે કાંઈ? શું બોલીશ? શું મોઢું લઈને બોલીશ? મને આવી તારે પર તો વિશ્વાસ નથી આવતો કે તું મારો દીકરો થઈને આવું કરીશ. ભાભી ડોન્ટ વરી છે તો એ ભૂલી જાવ ને હવે. ના ધામિની બેન જો અશોકભાઈ આ ઘરમાં રહેશે ને તો હું અત્યારે જ મારા પિયર ચાલી જઈશ. મારે નથી રહેવું આ ઘરમાં. ના ના મીરા તું આ ઘરમાંથી નહીં જાય. જશે ને તો આ અશોક જશે કેમ કે જેણે પાપ કર્યું છે ને એ આ ઘરમાં મને ક્યારેય ન જોઈએ. દામિની આને કે મારા નજરની સામેથી જતો રહે અહીંયાથી. દામિની
મારો કાંઈ વાંક નથી. મને તારી કોઈ વાત ઉપર વિશ્વાસ નથી આવતો ભાઈ. મમ્મી કીધું ને તારી કોઈ વાત નથી સાંભળવી. નીકળ અહીંયાથી, નીકળ. મીરા, અશોક વતી હું માફી માંગુ છું બેટા. મને નહોતી ખબર કે આના મનમાં વિકૃતિ ભરી હશે. મીરા, પ્લીઝ થોડી વાર મને એકલી છોડી દો. જાઓ તમે લોકો. ઓહ, શું કરો છો તમે? કામ જ એટલું છે કે વાત જવા દે. આ ફાઇલ ચેક કરીને જોઉં છું કે કયા ડોક્યુમેન્ટ્સ ક્યારે જરૂર પડશે, શું છે શું. આ કાગળ ક્યાં ગયા? ઉડી ગયા? કેટલું જૂઠ બોલ છો? મારી વાત ના સાંભળ્યું હોય ને એટલે બસ મને બનાવ્યા જ કરવાની. કઈ વાત? કઈ વાત છું? કઈ વાતની ખબર તો હોય નહીં. ખબર છે આજે કેટલો ખુશીનો દિવસ છે. મારો તો હરખ ક્યાંય સમાતો નથી અને આને મારી વાતમાં કોઈ રસ નથી. હરખ તો મને પણ એટલો થયો છે કે વાત જવા દે. કઈ વાત? અરે જો હું તને કહું ને કે હરખ કઈ વાતનો ખબર? આજે મેં મેં અશોકભાઈ સાથે બહુ પ્રેમથી વાત કરી. આ ઓફિસનું ઘણું બધું કામ ચીંધ્યું. આ બધા કામમાં એ ધ્યાન સારી રીતે આપતા હતા. અને મેં તો અશોકભાઈની વાટ જ લગાવી દીધી. એ વાતની ખબર પડી? શું કર્યું તે? કઈ ને હવે આ અશોકભાઈ ઉપર આરોપ નાખવાનો હતો કે નહીં? આ શું કરે તું? બસ આજ કર્યું મેં. અશોકભાઈને બરાબરનું બૂચ માર્યું છે. છેડતીનો આરોપ નાખ્યો છે એમના ઉપર. પણ એ કઈ બોલ્યો? શું બોલે? બિચારાનું સાંભળું તો બોલે ને. બોલવા જેવો મોકો આપું તો બોલે ને. પણ એ ગયો ક્યાં? અને મમ્મીને બધે શું કીધું? કેવા ભોળા છો ને તમે પણ. તમારા ભાઈ જેવા બુદ્ધિ વગરના છો. હવે કોઈ માણસ ઘરમાં પોતાના નાના ભાઈની વહુની છેડતી કરે તો એની કોઈ આરતી કરે, પૂજા કરે નહીં ને કાઢી મૂક્યા છે મમ્મીએ. અરે વાહ, હા જેવું મેં વિચાર્યું હતું એવું જ થયું. મારો પ્લાન સક્સેસફુલ થયું. ઓહ, મહેનત તો મેં કરીને. હા પણ મેં કીધું હતું એમ તે કર્યું એટલે થયું ને. વેરી ગુડ. હું છે ને મમ્મીને કહી દઉં કે તમારા દીકરાનો પ્લાન હતો ને એટલે મને આને સક્સેસ જવા દેવામાં કોઈ રસ નથી. આપણે નવો પ્લાન બનાવીને પછી કંઈક કરીશું. હા તો કહી આવ ને, જા ને કહી દેજે પ્રોપર્ટી પણ અશોકને આપી દે અને આપણને બંને ઘરની બહાર કાઢી મૂકે. પછી તો આ ખાલી ફાઇલ જેવું જીવન નહીં થઈ જાય? તો થઈ જ જશે ને. હવે જો આપણે પ્લાનની નજીક પહોંચી ગયા છીએ અને હવે અશોક જે આપણે નડતો હતો એ આ ઘરમાંથી નીકળી ગયો છે. અને આમ પણ પપ્પા હજી મહિનો દિવસ સુધી આ ઘરમાં પાછા આવવાના નથી. ત્યાં સુધીમાં આપણી પાસે બહુ ઓછો સમય છે. આ ઓછા સમયમાં હજી ઘણું બધું મોટું કામ કરવાનું છે. તો તમે પણ તો કંઈક કરશો ને લાઈફમાં કે બધું હું જ કરીશ? હવે મારું કામ ચાલુ થાય છે. સેમ. તે અહીંયા સુધી પહોંચાડી દીધું. હવે અશોકની મિલકત એના ભાગમાં ન આવે એના માટે થઈને મારે એમાં સહી લઈ લેવાની છે, જેથી કરીને આ બધી પ્રોપર્ટી મારા નામ પર થઈ જાય. વાતુના ફડાકા તો એવા મારો છો ને જાણે તો હમણાં છે ને તોપ ચલાવશે તોપ, પણ હોતું કઈ નથી. તો પણ ક્યારેક લવિંગ યુ થઈ જાય. જેમ હમણાં ફાઇલમાં થયું હતું એમ જ ને? ના, એ તો એમાં ડોક્યુમેન્ટ હતા પણ તારા હાથમાં આવવાથી મેં જાદુ મંતર કર્યું એટલે બધા ગાયબ થઈ ગયા. ઓ જાદુ મંતર. તમારું જાદુ મંતર ચાલતું હોત ને તો તમે મને આ ઘરમાં એક દિવસ પણ રહેવા ના દેત. એટલી તો મને ખબર પડે છે. સારું સમજે છે તું મને, અને સમજતી રહે વધારે સારું છે તારા માટે, કારણ કે એનાથી ફાયદો થશે તને. તું મને સમજે, હું તને સમજું, બંને એકબીજાને સમજીએ ને એટલે જ ગાડી ચાલે. જો સમજવાનું બંધ કરી દઈએ ને તો ગાડી તરત બ્રેક મારે અને નીચે પાડે. પલટો મારે ને તો સારું લાગે તો બંનેને લાગે ને. એ વાત છોડ ને તું. હવે મમ્મી પાસેથી સહી લેવાની હોય તો લઈ લેજે. અરે બધું હું જ કરીશ તો તમે કરશો શું લાઈફમાં? હું લઈશ ને, અશોકને ગમે ત્યાંથી ગોતીને એના અંગૂઠા મરાવી દઈશ, 2 અંગૂઠા કાપીને લગાડી દઈશ, બસ. હા બસ, ઘરનું હું કરી લઈશ, ત્યાં તમે સંભાળી લેજો. દામિનીની સહી પણ લઈ લેજે.
બીજા કોઈને લેવાની છે? કાકા, મામા, માસી, અડોશી, પડોશી? બસ એ બધાની જરૂર ના પડે. પરિવારના સભ્યો હોય એ લોકોની સહી લઈ લઈએ એટલે આગળનું કામ હું વધારી દઈશ. પતી ગયું? પાક્કું પતી ગયું. પણ આમ જો તારી વાતથી આજે હું ખુશ થયો. વાહ, શું કામ કર્યું છે. હા, શાબાશ. તમારી ફાઇલ જરૂરી ડોક્યુમેન્ટ છે, અંદર વાંચો. હા હા, થેન્ક યુ. પાકા ફોજદારી. સેમ ટુ યુ. હા તમે હા આમ અચાનક તમે તો મહિના પછી આવવાના હતા ને? અરે મારા ધંધાનું કાંઈ થોડું નક્કી હોય. અહીંયા મેં જેનું કામ આપ્યું હતું ને એનું એક ટેન્ડર બહાર પડ્યું છે હજી વધારાનું. એટલે મેં તું આટો મારતો હોઉં અને બીજા કામ છે ને એ પતાવતો હોઉં. એટલે જરીક વહેલો આવી ગયો. અને પાછું 3-4 દિવસમાં પાછું હું નીકળી જવાનો છું. કારણ કે કામ જ એવું છે ને હવે. હા તો એ ઘરમાં કેમ બધું વ્યવસ્થિત? ઘરમાં તમે નહોતા અને ઘણું બધું અચૂકતું થઈ ગયું. અરે શું થયું? મને વાત તો કરવી જોઈએ ને. શું વાત કરું? તમે એક તો ત્યાં કામમાં હોય અને એ વાત કરીને તમને દુઃખી કરવા નહોતી માંગતી. અને ખોટા તમે ચિંતામાં આવી જાઓ અને કંઈક બીજું તમને થઈ ગયું બીમારી, તો હું શું કરું? અરે કોઈ બીમાર પડી ગયું, આદિત્ય, અશોક, આ કોઈને કંઈ બીમાર પડી ગયા, કંઈ મીરાને કંઈ થયું, તું જલ્દી બોલ શું થયું? બીમાર પડ્યા હોત ને તો એ લોકોને હોસ્પિટલે લઈ જઈને એનો ઈલાજ કરાવત. પણ જે ઘરમાં થયું એનો કોઈ ઈલાજ નથી. એમાં માત્ર ને માત્ર આપણા ઘરની બદનામી છે. બદનામી આપણા ઘરની? અરે પણ એવું શું કાંઈ આદિત્ય કાંઈ લેણું કર્યું, એવું કાંઈ કર્યું એણે? લેણું કર્યું હોત તો પણ તમે ભરી દેત. પણ તો મીરાએ કાંઈ કર્યું? મીરા તારી યારે ઝઘડો કર્યો? કારણ કે સાસુઓના ઝઘડા તો હરેક ઘરમાં હાલતા હોય. એટલે એવું કંઈ થયું હોય વળે, એવું કંઈ થયું? મીરાએ ઝઘડો કર્યો હોત ને તો પણ હું સહન કરી લે. પણ હવે તમને મારા મોઢેથી શું કહેવું? મને પણ શરમ આવે છે. શરમ આવે છે? જો તું મને હવે ચોખ્ખી વાત કર, થયું હું? એ જ કે મીરા એના રૂમમાં હતી અને આપણો આ દીકરો અશોક એ પડદા પાછળ હતો અને એની છેડતી કરી અને મીરાને ન કરવાનું અડપલા કર્યા અને મીરા રડતી રડતી બહાર આવી અને પછી મેં અશોકને ઘરમાંથી કાઢી મૂક્યો. અરે આપણા અશોકે આવું કામ કર્યું? નીચ, નાલાયક! એ જ તો. એના નાના ભાઈની વહુની ઇજ્જત ઉપર હાથ ઉગાડ્યો. એને જરીકે શરમ ન આવી. મેં તો ક્યારે પણ નહોતું વિચાર્યું કે આ અશોક આપણી વહુ પર નજર બગાડશે અને આવું કરશે. હવે વહુ તો સંસ્કારી કહેવાય કે એના પિયરે જઈને એને કંઈ વાત ન કરી. નહીંતર તમને ખબર છે આનું પરિણામ શું આવે? તે છે ને અશોકને આ ઘરમાં ન રાખ્યો, સારું થયું એને કાઢી મૂક્યો. નકર મારે એને ધક્કો મારીને બહાર કાઢી મૂકવો પડે. અને એને હું જોત ને ત્યાં મારું બ્લડ પ્રેશર વધી જાત. નાલાયક! કેવો ધાર્યો તો ને કેવો નીકળ્યો. હું તો એમ વિચારું છું કે આપણા પ્રેમ અને લાગણીમાં શું ખામી રહી ગઈ હતી કે એના મગજમાં આટલી બધી વિકૃતિ આવી ગઈ? એને શું જરૂર હતી આ બધું કરવાની? આવા જ દીકરા તો હોય ને એની કરતાં તો વાંઝા રહેવું સારું. મને એમ હતું કે અશોકના લગ્ન નથી થતા તો કાંઈ નહીં, પણ એના નાના ભાઈની બહુ સારી રીતે સાચવે છે ને એ બહુ થઈ ગયું. પણ સમય જતાં એના મગજમાં આવી વિકૃતિ આવશે તો મારા વિચારની બહાર છે. કેવો નીકળ્યો! આ તો સારું થયું મીરાએ કોઈને વાત તો નથી કરી ને. તમને કહ્યું ને, મીરાએ કોઈને વાત નથી કરી અને એના પિયરમાં ફોન કરીને પણ નથી કીધું. બહુ સારી છોકરી કહેવાય. નહીંતર કોઈની સાથે આવું થાય અને એ પિયરિયામાં વાત ના કરે એવું બને જ નહીં. મારી વહુ નહીં, મારી દીકરી છે. સારી, સમજદાર અને સંસ્કારી છે. સારું છે એને કોઈને વાત નથી કરી. હવે એ નથી સમજાતું કે હવે અશોકને છે ને આ ઘરમાં ટાંટિયો નહીં પડવા દેતી એને ક્યારેય. આ ઘરમાં એને જોતો જ નથી. મારી લક્ષ્મી જેવી વહુ પર નજર બગાડી એણે. પપ્પા તમે અચાનક કેમ ઘરે પાછા આવી ગયા? તમે તો હજી
10 દિવસ પછી આવવાના હતા ને. આ તો શું થઈ ગયું આદિ? પપ્પાને કઈ ના તો ના પડાય ને કે શું કામ આવ્યા એમ? ના ના, ખાલી પૂછું છું. હું છે ને ટાઈમે જ આવ્યો છું ઘરે, અને મને અહીંયા આવ્યો ને એટલે મને હકીકતની બધી ખબર પડી ગઈ છે. પપ્પા તમે ટાઈમે નથી આવ્યા, મોડા પડ્યા છો થોડા. સારું થયું કે બધા હતા ઘરમાં, નહીં તો મારું તો શું થાત કોને ખબર. સત્યાનાશ થાય. હે અરે આ મારે તો એનું નામ લેતા પણ મને શરમ આવે છે. તમે વાત કરી પપ્પાને? બધી વાત કરી? હા, તારી મમ્મીએ મને બધી વાત કરી. અરે મેં આવો નહોતો ધાર્યો એને, અને કેવો નાલાયક નીકળ્યો. હા, અને તમે લોકો હંમેશા મને કહેતા હતા કે તું તારા ભાઈને કોઈ દિવસ માન નથી આપતો. અરે આને માન હોય? બિલકુલ માન ન અપાય. આ માન આપવાનું ચાલુ કર્યું એટલે જોયું, ફાયદો ઉઠાવ્યો. પણ બેટા આદિ, અમને થોડી ખબર હોય કે અશોકની દાનત આવી બગડશે. પણ મમ્મી ખબર રાખવી જોઈએ ને. પોતાના દીકરાની ખબર તમને ન હોય તો કોને હોય? આ તો સારું થયું કે કંઈ થયું નહીં, નહીં તો સમાજમાં આપણી આબરૂ શું રહેત? હાય હાય, હું તો કોઈને મોઢું દેખાડવાને લાયક ન રહે. મીરા, હું જાણું છું બેટા, તું પણ એક સંસ્કારી છોકરી છો અને ખાનદાની છોકરી છો. નહીતર ઘરમાં આવું તારી સાથે થયું અને તે કદાચ તારા પિયર જઈને બધું કીધું હોત તો પછી અમારી આબરૂ શું રહેત? તો અરે એ બધું છોડો ને પપ્પા. મારે છે ને હવે આ ઘરમાં જ નથી રહેવું. આ ઘરથી મને નફરત થઈ ગઈ નહીં, નહીં છે. બેટા. એક કામ કરો, તમે છે ને એના ભાગમાં જે કંઈ પણ આપવું હોય ને આપી દો. અરે બધું આપી દો, મારે કંઈ નથી જોતું. અરે નહીં બેટા, એ વાત નહીં કરી. અરે તું તો મારો દીકરો છો, અને મને લાગે છે મારી આબરૂને તે જ જાળવી છે, અને તારે ક્યાંય નથી જવાનું. અને એ નાલાયકે આવું કામ કર્યું છે ને એટલે હું એને ઘરમાં તો ક્યારેય સ્થાન નહીં આપું, પણ આ મારી મિલકત છે ને એમાંથી હું એને બેદખલ કરીશ, કાઢી મૂકીશ આ ઘરમાંથી એને. તમે હજી વિચારી લેજો તમે શું બોલો છો. હા, એવા નાલાયક માણસની આ ઘરમાં જગ્યા નથી, અને આપણી જિંદગીમાં એની જગ્યા નથી, એના ઘરમાં એની જગ્યા નથી, અને મારી મિલકતમાં એની જગ્યા નથી. તો ઠીક છે, હું જલ્દી કાગળિયા આપી દઈશ, તમે સહી કરી દેજો. કારણ કે કાલ સવારે અહીંયા આવે અને કેસ કબાડા કરે ને કોઈને લઈને આવે, મારે હવે એનું મોઢું પણ નથી જોવું. અને પપ્પા હું તમને કહી દઉં છું, હવે જો એ મને સામો મળ્યો છે ને તો એને જીવતો નહીં મૂકું. હા એની જરૂર બરાબર. નહીં પડે ને. નાલાયક, તું અહીંયા આવ્યો? પપ્પા એક મિનિટ. તું એનું હું કામ ઉપરાણું લેશો? અશોક, શું મોઢું લઈને આવ્યો પાછો? અશોક, તારે ગામ ગધેડો કરવો છે? ગામને સંભળાવવું છે કે તે શું કાંડ કર્યા? અરે તું મારો દીકરો છો અને તે ઘરની લક્ષ્મી ઉપર ખરાબ નજર કરી. તને તો મારો દીકરો કહેતા શરમ આવે છે. સાલા નાલાયક, આ ઘરમાં આવ્યો હું કામ? નીકળી જા મારા ઘરમાંથી બહાર. હા હા નીકળી જા. તને આ ઘરમાંથી બેદખલ કરવામાં આવ્યો છે. તારું નામ જ કાઢી નાખ્યું છે પપ્પાએ. અને આ અહીંયા રહેશે ને તો મારે નથી રહેવું. નહીં હું મીરા, જાઉં છું. ના ના તારે- તો જાઓ ને. દામિની, આ તું શું બોલે છે? એક એ આ મિનિટ ઘરની પપ્પા. લક્ષ્મી છે. મને ખબર છે લક્ષ્મી છે. જવું છે ને ભાભી તમારે? ખાલી 5 મિનિટ. 5 મિનિટ આપી દો, પછી તમારે જ્યાં જવું હોય ને ત્યાં જજો. અને તમારે જવું નહીં પડે, અમે ધક્કા મારીને જ બહાર કાઢશું ને. શું બોલો છો તમે આ? શું બોલું છું? કહું છું. ભાઈએ શું કર્યું તમારી સાથે? તમારી સાથે છેડતી કરીને આ પડદાની પાછળ છુપાઈને બેઠા હતા. હા, કેટલી વાર કહેવાનું? હા, પછી તમારે થોડી વાર માટે એકલા રહેવું હતું. તમે તમારા રૂમમાં ગયા અને રૂમમાં જઈને ભાઈ સાથે વાત પણ કરી. બહુ દુખી હતા ને તમે, એટલે તો વાત કરતા હતા ને કે વાહ કેટલો મસ્ત પ્લાન બનાવ્યો છે આપણે. આ પ્લાન બનાવીને મોટા ભાઈને આપણે ઘરની બહાર કાઢી મૂક્યા છે. શું બોલો છો તમે આ? શું પ્રૂફ છે તમારી પાસે કે હું આવું કઈ બોલી હોય? જો પોતાના ભાઈને સાચો પ્રૂફ કરવા માટે મારા પર આરોપ આ ન કરો. ખોટું શું બોલે તું? હા, તને કઈ ખબર ના હોય ને જેમ આવે તે મનમાં આવે બોલે જાય છે. હા, શું કામ આનું ઉપરાણું લેજો આટલું બધું? હું શું કામ ઉપરાણું લઉં? તમે બંને મારા ભાઈ છો ને, તો મારા માટે કોઈ વાલું દવલું ના હોય ને, બંને ઇક્વલ હોય. પણ છેલ્લે જે તમે વાત કરી ને એ બધી જ વાત મેં સાંભળી લીધી છે. હા, તો એ વાત ખોટી હોઈ શકે ને. તું અને તારો ભાઈ બંને મળેલા હશો એટલા માટે તમે જ આ કાવતરું રચ્યું હશે. અમે તમને બંનેને નહીં ગમતા હોઈએ એટલે અમને આ ઘરમાંથી કાઢવા માંગો છો, તો પ્રેમથી જઈએ છીએ ને. હા, તું આવા બાના શું કાઢે છે? એક તો એને હા ન કરવાનું કામ કરીને બેઠો છે ને ઉપરથી પાછી તું આવું બોલે છે. આદિ, તું આ ઘરમાંથી બહાર નહીં જાય. જાશે ને તો ફક્ત ને ફક્ત અશોક અને દામિની. તને ખબર છે ને આ નાલાયકે આ તારી ભાભી સાથે શું કર્યું, અને તું એનો ઉપરણો લઈને પાછી ઘરમાં લઈ આવી. માની લો ચાલો કે હું પણ મારા ભાઈનો સાથ આપું છું, જૂઠું પણ બોલતી હશ, પણ
ડિવાઇસ તો ક્યારે ખોટું ના બોલે ને. મારી પાસે છે ને હા બંનેના વોઇસ રેકોર્ડિંગ છે. આઈ મીન તમે બંને જ્યારે વાત કરતા હતા ને એ બધી વાત મેં સાંભળી લીધી અને પછી રેકોર્ડ પણ કરી છે. દામિની શું બકવાસ કરે છે તું? હા 1 મિનિટ હું બતાવું. હા સાંભળો. હવે મારું કામ ચાલુ થાય છે. સેમ. તે અહીંયા સુધી પહોંચાડી દીધું. હવે અશોકની મિલકત એના ભાગમાં ન આવે એના માટે થઈને મારે એમાં સહી લઈ લેવાની છે. હા બંનેનો જ અવાજ છે ને. છેલ્લે ભાઈ એવું પણ કહ્યું કે આ બધી પ્રોપર્ટી આપણા નામે થઈ જાય ને. શું નખરા છે આ બધા? આ અવાજ અમારો નથી. અમારી સાથે ગમે તે પ્લાનિંગ થઈ રહ્યું છે. અવાજ તમારો નહીં હોય પણ વિડીયો તો તમારો જ હશે ને. હવે થોડી પણ શરમ બાકી હોય ને તો સાચું બોલ ભાઈ. આદિ હવે તું કેટલું ખોટું બોલીશ? તારા રામ જેવા ભાઈ ઉપર તે આવો આરોપ નાખ્યો. હા નાખ્યો. મને પહેલેથી ગમતો નહોતો અને એમ પણ હજી નથી ગમતો. શું કામ પણ? શું કામ એટલે તમે લોકોએ કંઈ કામ નથી કરતો છતાં પણ આટલો પ્રેમ કરો છો એને, ઘરમાં માન આપ્યા કરો છો. અરે એને માન શું કામ આપતા હતા? હા ઘરને હું ચલાવતો હતો તો તમારે મને માન આપવું જોઈએ ને એને શું કામ? અરે એક ખાલી મારો દીકરો નથી, તારો સગો ભાઈ પણ છે. એટલે જેટલું હું માન આપું ને એટલું તારે આપવું જોઈએ. એ તારી ફરજ બને એક માણસ તરીકે, એક ભાઈ તરીકે. અરે એનામાં બુદ્ધો જ નથી અને તમે છે ને એને ભાઈ ભાઈ કરીને ચડાવી દીધો છે. એટલા માટે મારે ગમે તેમ કહીને એને આ ઘરમાંથી કાઢવો હતો. આ બધી પ્રોપર્ટી મારા નામ પર કરાવી હતી. મારે શું મીરાને પણ કરાવી હતી. અમે બંને જ આ પ્લાન બનાવ્યો હતો અને અમારો પ્લાન સક્સેસ જ હતો. પણ આ ખબર નહીં ક્યાંથી આ ચીપકલી ક્યાં ચોંટીને બેઠી હતી. પપ્પા કહેવાય છે ને કે પૈસો કોઈનો સગો નથી હોતો. જુઓ ને સગા ભાઈનો કે બહેનનો પણ નથી રહ્યો. હા હવે આદિ જે તારો પ્લાન હતો ને એ તો સક્સેસ જ ગયો છે. એમાં કોઈ તમ તારે એમાં કોઈ મેખ નહીં મારી શકે. એ પ્લાન સક્સેસ જ છે. તું આને અશોકને આ ઘરની બહાર કાઢવાની વાતો કરતો હતો ને, પણ હવે અશોક નહીં, હવે તમે બંને આ ઘરમાંથી બહાર જાઓ અને મારા મિલકતમાંથી હવે તમે બહાર જાઓ. પપ્પા હું તો મજાક કરતો હતો. હા ભાઈ મેં તને કેટલું માન આપ્યું હતું ભાઈ. હા સાથે ઓફિસમાં કામે લઈ ગયો, કામ શીખવાડ્યું, કોમ્પ્યુટર શીખવાડ્યું. હું કેટલું ધ્યાન આપતો હતો તારું. ભ્રાતા કઈ બોલ. બસ હવે બધું મેં સાંભળી લીધું અને તારો અભિનય છે ને હવે તું કોઈ નાટક મંડળીમાં જોડાઈ જા અને ત્યાં અભિનય કરીને પછી તારા રોટલા કાઢજે. મારા ઘરમાંથી બંને નીકળો. પપ્પા આ લોકો છે ને કહેવાથી નહીં જાય. કહેવાય છે ને લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. ધક્કા મારીને બહાર કાઢો. હવે તારામાં શરમ જેવું હોય ને તો નીકળ નકર મારે તને ધક્કો મારી ત્યાંથી બહાર કાઢવો પડશે. નહીં પપ્પા, જો એ આ ઘરમાં રહે છે ને તો જ હું રહીશ. અશોક તો હું વાત કરે છે આ? હા, કારણ કે અત્યાર સુધી એણે જ ઘર ચલાવ્યું છે ને. મેં અહીંયા કમાઈને શું આપ્યું છે? હા, ફક્ત પ્રેમથી ઘર હાલે. હા, એટલે મારે એ જો આ ઘરમાં રહીને તો જ રહેવું છે. જોયું ને આદિ, તે એની સાથે કેવું વર્તન કર્યું અને એણે તમને બંનેને માફ કરી દીધા. આ છે એનું મોટું દિલ. અને તે એની પર આટલો ગંદો આરોપ નાખ્યો. તને સહેજ પણ શરમ ન આવી? સોરી, મારી ભૂલ થઈ ગઈ ને. અમે લોકો લાલચમાં આવી ગયા હતા કે અશોકભાઈ જો આ ઘરમાંથી આમને બહાર નીકળી જાય ને તો બધી મિલકત અમારા નામે થઈ જાય. દામિની બેન કાલ સવારે સાસરે જતા રહેશે અને તમે ઉપર. બસ આ લાલચ જ અમને અહીંયા સુધી લઈને આવી. તમને લોકોને મિલકતમાં ભાગ જ જોતો હતો ને તો અમને કહી દેવા એકવાર. પણ આ ઘરમાં આટલો મોટો આરોપ અને એ પણ મારા ભોળા દીકરા અશોક ઉપર. મોટા ભાઈ માફ કરી દો. ના ના